રીચા, હા બા. આ રમેશભાઈ ત્યાં સગાઈમાં જવાનું છે ને, તો તમે બંને દેરાણી જેઠાણી જઈ આવજો ને. અરે એવું થોડી ચાલે બા. તમે દેરાણી જેઠાણીને મોકલવાની વાત કરો છો. ના હો, હું એકલી દામિનીને લઈને નહીં જાઉં. તમારે આવવું પડે બા. તમે ઘરના વડીલ છો. દર વખતે બધા જ પ્રસંગમાંથી છટકી જાઓ ને એ ન ચાલે. એક તો તમારો દીકરો વિદેશમાં છે એટલે પ્રસંગમાં મારે તો હાજરી આપવા જવાનું, તમારે તો કશે આવવું જ નથી. એવું નથી, પણ મારી વાત સાંભળ. તારા મામા જે આવે છે, હવે આપણે બધાય જઈએ અને ઘરે તાળું હોય તો કેટલું ખરાબ લાગે. અરે પણ ચાવી બાજુવાળાને ત્યાં આપી દઈશું. અને આપણે એમ પણ વિજય મામા આવે છે ને ગામડેથી, હા. તો એમના માટે ક્યાં આપણા ઘરના દરવાજા બંધ છે. એ આવશે, ઘર ખોલીને બેસશે ને વયું જવું હશે તો વયું જશે. એલી એ અમદાવાદથી આવે છે, થાકીને આવ્યો હોય, એને કંઈક ચા પાણી નાસ્તો જમાડું, એને કંઈ ખાધું નહીં હોય, એ બહારનું કાંઈ નથી ખાતા. અરે બા, આપણે બાજુવાળા સરલા માસીને કહીશું ને તો ચા નાસ્તાનો પ્રબંધ તો એ કરી લેશે અને એ આપી જશે વિજય મામાને. એ ના, બસ એ આવે છે ને એટલે હું અહીંયા ઘરે રહું છું, તમે લોકો જાઓ અને હું કહું ને એટલું કરો. મને ખબર છે તમારે આ મામા સાથે બેસીને આ વહુઓની ખોદણી કરવી હશે હે ને, એટલે જ ને. હા, જેવું મનમાં એવું સતમાં. કોઈ દી મેં તમારા બેવની ખોદણી કરી છે? કારણ કે તમે એવા છો જ નહીં. કેવું મજાનું ઘર હાચવીને બેઠા છો, હું કાં મારે ખોદણી કરવી પડે? રહેવા દો ને બા, રહેવા દો ને. બધી ખબર છે. હા, ખોદણી તો તમારે કરવી છે પણ તમે કરી નથી શકતા, એ વાત અલગ છે. બાકી મારી અને દામિનીની ખોદણી કરવામાં તો તમારો પહેલો નંબર આવે. તારે જે સમજવું હોય તે સમજ, મને જેટલી કોસવી હોય એટલી કોસ, પણ ત્યાં તમારે જવાનું છે ને હું ઘરે રહેવાની છું. પણ હું એમ કહું છું કે ત્યાં જવાનું 2 દિવસનું કામ છે. હવે 2 દિવસ અમે બંને દેરાણી જેઠાણી ત્યાં શું કરીશું? એના કરતાં તમે આવો ને, પેલા ગરડા બધા મળે તો 2-4 વાતો થાય. એક કામ કરો, મામા આવે ને તો અમે સંભાળી લઈશું, તમે જતા રહો. ચાલ. એ ના, તું એમ કહે છે ને કે તમે ત્યાં જાઓ અને ઓલા ઘરડાઓ સાથે બેસો, એટલે તોય તું તો એ જ બોલવાની જ કે ત્યાં બેસીને અમારા બેવની ખોદણી કરો. એટલે મારે આવવું નથી. એના કરતાં મારા ભાઈ પાસે જ તમારી ખોદણી ન કરું. જાઓ તમે, જઈ આવો. ખબર જ હતી બા કે આવું જ કંઈક લેશો. પણ મારી વાત સાંભળો, હવે મામા આવવાના છે તો એ 1-2 દિવસના મહેમાન, પછી તો જતા જ રહેશે ને. ક્યાં આપણે ત્યાં કાયમ રહેવાના છે તો તમે એટલી બધી ઉપાધિ કરો બસ છો? તો પછીના કોઈ પણ પ્રસંગ હશે તો હું આવીશ. પેલા એને આવવા તો દે. એક તો એ અમદાવાદથી થાકીને આવ્યો હોય, ઘરમાં કોઈ બાઈ માણા નહીં, એને ચા પાણી કોણ કરી દે? એટલે હું છું. જાઓ તમે લોકો તૈયાર થાવ ને જઈ આવો. જાઓ. એ હા બા, હા, આ તમારો હુકમ તો સર આંખો પર, પણ હજી ઘરના બધા કામ બાકી છે એ તો ખબર છે ને. એટલે જ કહું, વાતુના વડા ને વહુ ગધેડે ચડ્યા. તમે લોકો કામ પતાવો તો જશો ને. હા, એક કામ કરજો ને, તમારા ભાઈ જ તો આવવાના છે તો ઘરના કામે કરી નાખજો, અમારા 2 કામ ઓછા કરજો. અને આમે તમે જ કહો છો ને કે કામમાં તો અમારા કરતાં તમારો ઝપાટો વધારે છે. જુવાની માં તો હવે નહીં. અને સાંભળો, મારો ભાઈ આવશે ને, એને જે ખાવું હશે એ હું બનાવી લઈશ અને અમે 2 ભાઈ બહેન ખાઈ લઈશું. તમે લોકો તમારું કામ પતાવીને, અને ભાખરી થઈ ગઈ છે, ચા નાસ્તો કરીને તમે લોકો પ્રસંગમાં ઉપડો. જાઓ. વાહ, બહુ સરસ. હા બા, અમને પ્રસંગમાં મોકલવા માટે તમારે ઘરના કામ તો કરાવવા જ છે. એમાં તો તમે જરાય બાકી નહીં રાખો, નહીં? કેમ રીચા તો આવું કરે? સવારમાં ઉઠીને મેં વાસી ઝાડુ કાઢી નાખ્યા, ગોળા પાણી વિછળી લીધા. હવે ખાલી રહ્યું છે શું? ખાલી નાસ્તાના વાસણ ધોવાના, અને કપડાં ક્યાં આજે ધોવા છે? કાલે મશીનમાં નાખી દઈશું. હવે ક્યાં રહ્યું તમારું કામ? બા બસ બસ, આટલું લાંબુ લાંબુ ભાષણ નહીં આપો. આ ઘરમાં છે ને કામ હું અને દામિની જ કરીએ છીએ. ને ગોળા વિછળો છો ને એ તમારું પેલું નાનું માટલું, આટલી માટલી ભરો છો એને ગોળા વિછળ્યા કહેવાય. હું મારું માટલું તો વિછળું જ છું ને. હસી હસીને બધી વાતને ટાળી નહીં દો. અરે આ બાજુમાં પેલા સરલાબેનના સાસુને જુઓ, કચરા પોતા વાસણ કપડાં બધું કરે છે. તમારી ઉંમરના છે, ભજનોય ગવડાવવા જાય છે, પણ તમારે નહીં. તમારે બેઠા બેઠા સોફા જ તોડવા છે. એનું કારણ છે એ સરલાબેનની વહુ એટલી બધી કજાત છે ને કે ઓલીને હેરાન કરે. મારી વહુ તો હારી જ છે, તો મારે ક્યાં કાંઈ વધારે કરવું પડે છે? હા, મીઠું બોલતા તો તમને બહુ સારું આવડે. મીઠું બોલી બોલીને તો અત્યાર સુધી દુનિયા જીત્યા છો ને. હા, એના સિવાય તો તમને કંઈ આવડતું નથી. બસ કામ કઢાવવું હોય એટલે વહુ હારે મીઠું મીઠું બોલવાનું, નહીંતર પછી વહુ કોણ ને હું કોણ? કેદી ઝઘડી છું એ કયો? લો બોલો બા, તમારા જેટલી ફરક મુર્ગી તમે કોઈ દિવસ નથી જોઈ. તમે એક જ છો, વાત વાતમાં ફરી જાઓ. શું કહો છો? ફરક મુર્ગી? પહેલી વાર સાંભળ્યું. ચાલો
તે મને મુરઘી તો કીધી. જો તો હું ક્યાં ગુસ્સે થઈ. જાને બેટા, હવે તમે લોકો જાઓ, કામ પતાવીને તૈયાર થઈ જાઓ. શાંતિથી બેસવાય નહીં દે. આ તો મારો ભાઈ આવશે, એને સુખ દુઃખની વાતો કરશું ને બેસશું. કેટલું કામ બાકી છે બાપ. કામને પડતું મૂકો. હલો. ઓહ, દ્રાક્ષ. હું લાવ્યું? કહું તને, આ કાજુ બદામ દ્રાક્ષ બધું આવશે હવે આ ઘરની અંદર, કારણ કે તને એક હું સરસ મજાના સમાચાર આપવા જઈ રહી છું. તમારા સરસ મજાના સમાચાર છે ને બહુ વાહિયાત હોય છે ભાભી. મારી પાસે છે ને અત્યારે સહેજે ટાઈમ નથી. મારે બહુ કામ છે અત્યારે. ખાવાનું બનાવવાનો સમય મારો છે, મારો વારો છે. સાંભળી લે, નહીતર છે ને રસોઈ બનાવવાને લાયક પણ નહીં રહીએ કે નહીં ખાવાને લાયક રહીએ. શું છે કે થોડી વાર પહેલાં સાસુમાએ મને હોલમાં બોલાવી હતી અને ત્યાં મને બહુ મોટું ભાષણ આપ્યું. તારે ને મારે રમેશ કાકાને ત્યાં સગાઈમાં જવાનું છે, પણ ઘરના બધા કામ પતાવીને. અને પછી હું મારા રૂમમાં કપડાની ઘડી કરતી હતી ત્યારે સાસુમાં આવીને કહી ગયા કે પૂજ્ય મામાશ્રી આવી રહ્યા છે અને એ કાયમ માટે અહીં રોકાવાના છે. ભાભી એક મિનિટ, એટલા બધા સમાચાર છે ને હું એક સાથે એડજસ્ટ નહીં કરી શકું. અને એક મિનિટ, હા તમે જ્યારે આવો ત્યારે ખરાબ સમાચાર લઈને શું કામ આવો છો? અરે ના ના, ખરાબ સમાચાર મારે તને નથી આપવા, પણ શું કરીએ, આપણા બેના નસીબ જ એવા વાંકા છે ને કે આપણને રોજ સવારથી સાંજ સુધી છે ને ખરાબ જ સમાચાર મળે છે. પહેલા શરૂઆતથી શરૂઆત કરીએ. શરૂઆત કરીએ તો વાત એવી છે કે સવારમાં આપણા સાસુમાએ મને એવી સલાહ આપી કે તું અને તારી દેરાણી બંને જઈને રમેશ કાકાને ત્યાં સગાઈ એટેન્ડ કરો. હાલે પણ શું કામ? મારે ને રમેશ કાકાને હું તે હું રમેશ કાકાને ત્યાં જાઉં? એ તો મારે ને રમેશ કાકાને હું તે હું ત્યાં જાઉં, પણ તું અને હું આગળની વહુ છીએ ને એટલે આપણે બે જવું પડશે. આવો આપણી સાસુમાનો હુકમ છે. નહીં જાઉં, હું નહીં જાઉં. જોઉં છું મને કે પરાણે કોણ ત્યાં મોકલે છે. સાસુમાં આપણા કોણ મોકલે છે નહીં, આપણે જવું પડશે. તારું ને મારું કંઈ ચાલ્યું છે. અને પછી થોડી વાર પછી આપણા સાસુમાં મારા કક્ષમાં આવ્યા, આવીને સરસ મજાના સમાચાર સંભળાવ્યા કે હવે આ વિજય મામા કાયમ માટે આપણા ઘરે રહેવા આવે છે. તમારાથી થાય એટલી સેવા કરજો. મામા કહેવાય આપણા મામાશ્રી. તો મામાને ક્યાં મેં કાકા કીધા? અને એમને શું કામ અહીંયા આવવું છે? અહીંયા શું દાટ્યો છે? હા કે ભંડારા છે કે ખજાનો દાટ્યો છે કે અહીંયા આવે છે રહેવા? અરે એમના પોતાના છોકરા છે ને, એમને ન્યા જવું જોઈએ ને અહીંયા શું કામ આવે છે? એ જ કહું છું, અહીંયા આવવાની ક્યાં જરૂર છે? મેં એ જ કહ્યું, આપણા સાસુમાને એ જ સવાલ કર્યો તો કે છે એની બેનનું ઘર છે, મારો ભાઈ છે. અને કોઈ બેનનું ઘર નથી. એમના લખણ અહીંયા આવે છે. આ એમના દીકરાના ઘરે ગયા છે ને એને આંકડા નહીં રહ્યા હોય. આ દીકરા સાચવવા તૈયાર નહીં હોય એટલે હવે અહીંયા આવીને માથે પડશે. હા તો એ જ કહું છું ને, દીકરા તો સાચવવા તૈયાર નથી અને આપણે તો ગધેડી પકડી છે મામાજીને સાચવવાની. તો ગધેડીને છે ને છોડી દો મામાની પાછળ. અરે તને લાગે છે સાસુમાએ જે રીતે ભાષણ આપ્યું છે ને, મને નથી લાગતું કે આપણું કંઈ ચાલે. હું તો કહું છું કે તું દેવાંગભાઈને કે વાત કર, જેથી કરીને આનો કંઈ નિવેડો આવે. પહેલા મારી વાત સાંભળો. તમારે ને મારે એક થઈને રહેવાનું છે. હા. જો હું છે ને મામાને સાચવવાની નથી. તો હું ક્યાં સાચવા અહીંયા નવરી છું? મારે એક તો મારા પોતાના કામ નથી પતતા, ત્યાં મામાનું ક્યાં કરું? એટલે જ કહું છું તમને, એક તો ડોશીના કામમાંથી આપણે ઊંચા નથી આવતા, હવે એમાંય તે મામાને સાચવવાના. એટલે તમે છે ને મારા મોટા ભાઈને વાત કરજો. હું પણ દેવાંગને વાત કરીશ અને એને કહી દઈશ કે મામાને છે ને અહીંયાથી રવાના કરે. જો તું દેવાંગભાઈને વાત કરજે ને મોટા ભાઈની વાત કર નહીં. આ તારા મોટા ભાઈ વિદેશમાં જઈને પડ્યા છે એટલે જ તો મારી સાસુ આગળ કંઈ ચાલતું નથી. જો તારો મોટો ભાઈ અહીંયા હોત ને તો હું આ આપણી સાસુમાનું કંઈ ચાલવા જ ન દત. અરે અહીંયા દેવાંગ છે તોય મેં શું ઉખાડી લીધું? મારું ક્યાં ચાલે છે? એ વાત તો સાચી છે, કારણ કે આપણી સાસુમાએ વર્ચસ્વ જ એવું રાખ્યું છે. હું પેલું કહે ને બાહુબલી પિક્ચરમાં શું કહેતા હતા પેલું, મેરા વચન હી મેરા શાસન. હા એવું કરે છે ડોસીમાં. ડોહીને એ એકલી તો આપણાથી પલવાતી નથી. એના કામ કરીને એની સેવા કરીને તો ઊંચા આવતા નથી. હવે એનો ભાઈ પણ અહીંયા ગુસ્સે. પણ એ છે ને બાહુબલી નથી, એ તો ભલ્લાલ દેવ છે. એમ થાય છે કે એનું ગળું કાપી નાખું. મને પણ એવું જ લાગે છે. હા, ખાસ અહીંયા આપણને એવું હતો 7 ખૂન માફ પિક્ચરની જેમ નહીં. હા, ગમે એટલા ખૂન કરીએ માફ જ હોય.
પહેલું છે ને ડોસીનું જ ગળું ઉડાડું છાક, પછી બીજું ઉડાડું મામાનું છછાક, અને પછી આપણે બે જલસાથી આ ઘરમાં રહીએ. સોરી હા, સોરી, ભૂલી ગઈ. આ શું છે કે ઉત્સાહમાં આવી ગઈ હતી. ઉત્સાહ એટલો થઈ ગયો ને કે તને આમ ધક્કો, દામિની દામિની પાછી આવી જા. ભાઈ ભાભી કાકા મામા બધા યાદ આવી ગયા મને. હા હા, સોરી સોરી સોરી, પણ હવે તૈયાર રહે, મામા આવે છે. હા, મામાની પહેલા તો એવું લાગે છે કે તમે મને મારી નાખશો. મને- સાચું બોલજો, એવું કઈ વિચાર નથી ને? જેટલી પ્રોપર્ટી છે એ બધી અરે એકલા અડકી લેવી છે. ના ના ના, તું તો મારી નાની બેન જેવી છે. આઈ લવ યુ દેરાણી. મારી વાત સાંભળ, આ બધી વાત છોડ, પણ મામા આવે છે એની તૈયારી કર, નહીતર નહીં કરું, હું તૈયારી નહીં કરું. જાઉં છું હમણાં, કરું છું દેવાંગને વાત. કરો. હાસ, દેવાંગભાઈને વાત કરશે ને તો કંઈક વાત તો બનશે. બને તો સારું વાત, નહીં તો હતા ત્યાં ના ત્યાં. હું શું કરવા આવી હતી અહીંયા? હા રોહિતભાઈ, એમાં એવું છે ને કે આજે મારી તબિયત નથી સારી, નહીં આવી શકું આજે. દેવાંગ! મારા અવાજ ઉપરથી તમને લાગતું હશે કે મારી તબિયત નથી સારી. જુઓ પ્લીઝ, આવું નહીં કરો. હા, ઓકે ઓકે ઓકે, કાલે બધું જ કામ મારા ભાગનું પતાવી દઈશ. દેવાંગ! ચાલો, શાંતિ રાખીશ. નહીં, શાંતિ નહીં રે. હા, મારા જીવનમાં શાંતિ નથી તો તમને શું કામ શાંતિ લેવા દઉં? સાચી વાત છે, આપણે બંને પતિ પત્ની રહ્યા ને, અને આમ પણ 4 ફેરા ફર્યા હતા ત્યારે આપણે વચનો આપ્યા હતા ને એકબીજાને કે જેટલું દુઃખ આના નસીબમાં હશે ને એટલું દુઃખ હું મારા નસીબમાં પણ લઈ લઈશ. હા, અને કોને ખબર મને શું ભૂત સૂઝ્યું હતું, તો ન્યા મેં પણ એવું વચન આપી દીધું કે સુખમાં તમારી પાછળ ને દુઃખમાં તમારી આગળ રહીશ. હંમેશા આગળ હોય છે તું, મેં જોયું છે. હા, જ્યારે દુઃખ આવે છે ને ત્યારે ધક્કો મારીને મને આગળ કરી દે છે. હા, દુઃખ આવે ને ત્યારે તમને જો આગળ ધર્યા નથી મેં, આગળ કરીશ ને ત્યારે ખબર પડશે કે દુઃખ કોને કહેવાય. તમારા માથે તો કે દુઃખ નથી આવવા દીધું મેં. ખોટું ના બોલ, ખોટું ના બોલ, જરા હદ હોય ખોટું બોલવાની. આપણે જ્યારે બહાર સેલમાં ગયા હતા અને સેલમાં ગયા ત્યારે તને સાડીઓ ગમી હતી, જોકે તે ભૂલથી તારી બેગમાં રાખી હતી કે આપણે ત્યાં જઈને કાઉન્ટર ઉપર જઈને સાડી આપીને બિલ બનાવડાવી લઈશું, પણ ભૂલી ગઈ તું. અને પછી જ્યારે એ સાડીઓ બિલ આપતી વખતે ના આપી અને પછી પકડાયા હતા, પછી શું કર્યું હતું તે યાદ છે ને? મને જ આગળ કર્યો હતો કે આ મારા હસબન્ડથી ભૂલ થઈ ગઈ કે સાડીઓ આ થેલીમાં નાખી દીધી. હવે આ તો તમારી જ ભૂલ હતી. આ તમે ત્યાં મારી સાથે લપ કરતા હતા ને એમાં હું સાડી આપવું ભૂલી ગઈ, એટલે વાંક તો તમારો જ હતો, એટલે તમારે જ આગળ થવાનું હતું. હવે સાંભળો મારી વાત. રાઈટ છે, આ જગ્યાએ મારો જ વાંક હતો કે તને જેને સાડીની શોપિંગ કરવા માટે મારી સાથે લઈ ગયો. પછી એ બધું તો ઠીક છે, હાલ ને, ત્યાંથી તો હું બચી ગયો હતો. એટલે એ પણ બધું પછી મૂકો ને આ પહેલા તારી મારી- બેનમાં બધું નક્કી થયું હતું ત્યારે પણ મારું જ વાંક કાઢ્યો હતો ને, મારું જ નામ આપી દીધું હતું ને કે ના ના, હા તમારા જીજાજી છે ને આવી શકે એમ નથી. સાંભળશો હવે? ના ના, એક કામ કરો, તમે પહેલા બધું બોલી લો. હા, સારું છે કે તું મને બોલવાનું એટલીસ્ટ સાંભળો હવે મારી વાત. ચૂપ. હા, તમારા મામા આવે છે. શું કામ? હવે બસ, અરે બોલો મોઢામાંથી કંઈક. તે કહ્યું ચૂપ રહેવાનું છે તો પછી શાંતિથી બોલું છું. હા, તો હવે કહું છું ને, બોલો. હા, ડોશી માથે ઓછી પડી હતી કે હવે તમારા મામાને સાચવવાના. મારી પાસે છે ને એટલી નવરાઈ નથી કે બધાની સેવા કરું, એના વેતરા ઓછા કરવા પડે છે. મામાનો ફોન સૌથી પહેલા મારી ઉપર જ આવ્યો હતો ગઈકાલે સાંજે. પણ શું છે કે મેં કહ્યું કે કદાચ બાને ફોન આપીશ તો બા ના પાડી દેશે, બા કહી દેશે કે હમણાં નહીં આવતો. પણ બાને અલગથી ફોન કરીને બધું નક્કી કરી નાખ્યું, મને અત્યારે ખબર પડી. હા પ્લીઝ. હવે તમારા મામા આવે છે અને અહીંયા જ રહેવાની વાત કરે છે. જો મને સેજે નહીં પોસાય, હું તમારા મામાને નથી સાચવવાની. તમારા મામા જો આ ઘરમાં રહ્યા ને, હા ઠીક છે, હવે 4-5 દિવસ રહેવું હોય તો ઇટ્સ ઓકે, પણ એનાથી વધારે રહ્યા ને તો હું આ ઘર મૂકીને જતી રહીશ. અરે બકા, આમ ધમકી ના આપને. જો તું ગુસ્સો ના કર ખોટે ખોટો. હા, મામા કઈ વધારે નહીં રોકાય, ખાલી એક જ દિવસના કામ માટે આવે છે. પરમનન્ટ રોકાવાના છે અહીંયા. ભાભી સાથે મારી વાત થઈ. હા હા, તે નખ મોટા કર્યા? ક્યારે કર્યા? હા, આ વખતે મેં કટ નથી કર્યા. મસ્ત વાત લાગે છે. ફેરવોમાં. વાત નહોતો ફેરવતો, ખાલી કહેતો હતો કે મસ્ત છે, નાઈસ. શું કરવાનું છે તમારા મામાનું? મેકઅપ નવો લાવી લાગે છે. યુ લુક સો બ્યુટીફુલ, એકદમ ગ્રેટ. થેન્ક યુ. હા હા. મામા મામા તો
આવશે હવે આવશે ને એટલે સમજાવી દઈશું. મને ખબર છે દર વખતે મામા આવે છે ને ત્યારે આપણા ઘરમાં માથાકૂટ થાય છે, કારણ કે ભાભીને કામ નથી કરવા હોતા, તારે પણ કામ નથી કરવા હોતા. એટલે તું ચિંતા ના કર, હું મામાને સમજાવી દઈશ કે મામા ઘરમાં આવ્યા પછી કોઈને પણ ઓર્ડર નહીં કરે. આ ઘરમાં આવ્યા પછી મામા હંમેશા હું કહીશ એમ જ કરશે. મેં એનાથી પણ સારું વિચાર્યું છે. શું? ભલે ને મામા આવતા હા. આવવા દ્યો. હા તો હવેથી ઘરના બધા કામ તમે કરશો. જો દામિની ખોટું કહેવાય. ખોટું ને સાચું કહેવાય ને. આ જ્યાં સુધી તમારા માથે નહીં પડે ને ત્યાં સુધી તમને નહીં સમજાય. આવો બધું જ કામ હું કરું છું ને એટલે તમને બહુ મજા આવે છે, એટલે કઈ બોલતા નથી. પણ આ કામ માથે પડશે ને ત્યારે ખબર પડશે. હવેથી બધું કામ તમારે કરવાનું છે. જો દામિની બધું તું મારા ઉપર ના જોડા. હા 2 મિનિટ મસ્તી મજાક શું કરી લીધી, તું તો મને આવું સિરિયસલી લેતી બંધ થઈ ગઈ. જો હું છે ને મારી રીતે બધી વાત કરી દઈશ, ચોખવટ કરી દઈશ, અને સૌથી પહેલાં તો બાને સમજાવવા પડશે. બાને સમજાવી દઉં છું. બાને મારી રીતે વાત કરી લઉં છું કે બા તમે મામાને અહીંયા બોલાવ્યા છે તો એટલીસ્ટ મને વાત તો કરો, આ ઘરમાં હું છું. જેને જે કેવું એને કરો, બાકી કામ તો હું તમારી પાસે જ કરાવીશ. અરે બકા જો મારી વાત સાંભળ, હું જાઉં છું ને બા પાસે. બા પાસે તો મારે જવાનું હતું પણ એ ગઈ, ભલે વાત કરતી. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બોલ બેટા. માળા પતી ગઈ બા કે ના, પછી ના. હું આવ્યો એટલે પતાવી નાખી? ના ના ક્યાં પતાવી, વચ્ચેથી મેં તો પગે લાગીને લઈ લીધી. છોકરાઓ વાતું કરવા આવે ત્યારે માળા કરવા થોડું બેસાય. બા એક ખાસ રિક્વેસ્ટ કરવા આવ્યો છું. રિક્વેસ્ટ? કાંઈ પૈસા ટકા જોઈ છે? ના રે ના બા, પૈસા ટકાની જરૂરિયાત જ નથી. તો બોલ, કંઈક ખાવું, કંઈક હા મનગમતું ખાવું હશે કહી દઉં છું એને, તું ટેન્શન નહીં કર. નહીં બા નહીં, તમે એને નહીં કહેતા. તમે એને કહો છો ને પછી તો વાત લાગી જાય છે. આખે આખો ડાયટ ચાર્ટ મને રીડિંગ કરાવે છે 17 વખત કે જુઓ તમારા ડાયટમાં આ લખ્યું છે, આના સિવાય બહારનું કંઈ નથી ખાવાનું. એટલે તું બાપુ એક કામ કરને પણ, શું? હું તને પૈસા દઉં, જે ખાવું હોય ને બહાર જઈને ખાઈ આવ. એને ખબર ન પડે અને ઘરે આવીને કહેવાનું હું ડાયટિંગ કરું છું. બાપ એકચ્યુઅલી ડાયટિંગની અને ખાવાની વાત જ નથી. વાત તમને રિલેટેડ છે. મને રિલેટેડ? હા શું થયું? બા હા ઘરમાં કોઈ વ્યક્તિ આવતું હોય કે નવું સભ્ય ઉમેરાવાનું હોય તો તમારે મને વાત તો કરવી જોઈએ કે નહીં? એમાં શું બધાને ખબર છે કે વિજય મામા આવે છે? બધાને ખબર છે. તો બધાને એક એકને બોલાવીને કહો કે ભાઈ વિજય મામા આવે છે, વિજય મામા આવે છે. એકને કહો એટલે બધાને ખબર પડી જ જાય. હા હું તમને એ જ કહેવા માંગુ છું કે વિજય મામા આવે છે તો એટલીસ્ટ તમે મને જાણ તો કરો. કેમ? આવતા મહિનાનું આખું શેડ્યુલ ખોરવાઈ જવાનું છે બા. એમ તો આ જ મહિનાથી, હું તો કહું છું કે ગઈકાલથી જ મારે ઓફિસમાં મિટિંગ અર્થે બહાર જવાનું થશે બા. હવે મામા આવશે તો અહીંયા નકરી લેડીઝો હશે તો મામા શું કરશે અહીંયા? કાં હું નહીં હો. પણ તમે હશો, તમે પણ લેડીઝ જ છો ને. તો પણ તારા મામા મારો ભાઈ નહીં? અમે ભાઈ બેન બેસશું, એને ગામમાં ફેરવીશ, અમે લોકો બહાર જતા આવતા રહીશું. પણ વાંધો શું છે? વાંધો મને નથી, તો? વાંધો મામાને થશે. મામાને નહીં ગમે ને અહીંયા એકલા. પણ મામાએ એવું કીધું જ નથી કે દેવાંગ નહીં હોય તો હું નહીં આવું. હું એ જ કહેવા માંગુ છું કે મામાની સાથે એટલીસ્ટ તમે આ બાબતની ચર્ચા તો કરો કે છે ને દેવાંગ હમણાંથી મિટિંગના અર્થે બહાર જવાનો છે તો હમણાંનું બંધ રાખે, પછી નેક્સ્ટ ટાઈમ આપણે કંઈક વિચારીશું અને બોલાવીશું ને આવતા મહિને. મારે એવું ન કહેવાય. મારો ભાઈ છે, એને મન થાય ત્યારે આવે, એની બેનનું ઘર છે, શું કામ ના પાડું? પણ ભા તમે વિચાર તો કરો, અહીંયા એકલા રહેશે કેવું લાગશે? બહુ ખરાબ લાગશે. અને આમ પણ મારાથી પણ આ મિટિંગ અવોઇડ કરાય એવું નથી. તો પછી બા ઘરમાં કોઈ નહીં હોય, મામાને મજા જ નહીં આવે. અને આમ પણ મામા આવે છે કોની માટે? જોજો હા ઘરમાં આવશે ને એટલે સૌથી પહેલાં મારું પૂછશે કે પાણો ક્યાં ગયો છે. એટલે બા પ્લીઝ મામાને કહી દો ને કે આવતા મહિનાનું રાખે. એ ના, મારો ભાઈ આવશે અને આવશે જ, અને આજે જ આવવાનો છે. ખરા જેવો બા મામા. હા મામાને છે ને એમના ઘરે એમના દીકરા નથી સાચવતા ને એટલે અહીંયા રોકાવા આવી જાય છે. અને તમે જો કે ના પણ નથી પાડતા. તો એમ કે ને કે તને પેટમાં ઈ દુખે છે કે મામાને એના છોકરાઓ નથી આચવતા એટલે ઈ અહીંયા આવે છે, અને અહીંયા આવે છે એ તમને લોકોને કોઈને ગમતું નથી. કારણ કે મામાની 2 રોટલી કરવી પડે વધારે. મામાની રોટલી હું કરી નાખીશ, એની રસોઈ હું કરીશ, એના કામે હું કરીશ, પણ મારો ભાઈ અહીંયા આવશે આવશે ને આવશે. પાકું ડન? હા બધા કામ તમે કરશો, હા. ફરતા નહીં?
પણ બા તો પણ સોરી તને તો શું પણ લાગે છે કે મામાના રોજ અહીંયા ડઝન બંધની કપડાં નીકળતા હોય એ 10-12 રોટલીઓ ખાતા હોય એને બિચારાને કોઈ નાટક નથી જે આપો એ ખાઈ લે છે કોઈ દિવસ ઈ ઈચ્છા ય ન કરે કે મારે ફલાણું ખાવું છે તો પણ તકલીફ થશે બા મને છે ને દામિની ઘર છોડીને જવાનું કહી રહી છે એ કહે છે કે જો મામા આ ઘરમાં આવશે ને તો એ આ ઘરમાં એક સેકન્ડ પણ નહીં રહે આ ઘર છોડીને જતી રહેશે બા પ્લીઝ તારી બાયડીને જવું હોય ને તો ભલે જાય મારો ભાઈ અહીંયા આવશે તને ખબર છે એના છોકરાઓ એને હાચવતા નથી તો એ બિચારો બેનનું ઘર છોડીને ક્યાં જાય તમે વિચાર કરો ને બા પોતાના પેટ જણ્યા છોકરાઓ ક્યારે નહીં સાચવતા હોય લક્ષણ આ મામાના લક્ષણ એવા છે મતલબ કે કોઈ જગ્યાએ જંપીને બેસે નહીં આવશે તો બોલ 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 કરશે આપણને જરાય મજા નહીં આવે બા તું એટલું બોલે છે કાઢી મૂકું તને હું તો મારી સામે દલીલો કરતો મામાને બોલ બોલ કરવા જોઈએ ભગવાને જીભ આપી તો વાત તો કરે કે ન કરે તારા કરતા ઓછું બોલે હા સાચી વાત છે બા તમારી સામે જીદ નહીં કરી શકું પણ બા તમે મારા ઘર સંસાર લગ્ન સંસાર વિશે તો વિચારો મારા સંસારમાં કદાચ મામાના લીધે આગ પડતી હોય તો પછી મામાને શું કામ બોલાવી રહ્યા છો એકદમ ચૂપ તારી બાયડીને જ્યાં જવું હોય ત્યાં જાય અને હજી રીચા નહીં ન પોસાય તો નો રે અહીંયા મારો ભાઈ અહીંયા આવશે જા હવે તારું કામ કર અને હવે એક અક્ષર બોલતો નહીં મામા માટે બાપ હું જા કીધું ને ઓફિસ જઉં છું અને જા. સાંજે આવીશ સાંજ પહેલા હું ઘરે નહીં આવું નહીં હા? આવતો મામા આવે તો એને કહી દેજો આવ્યો તોય ટાંટિયા તોડી નાખીશ તારા હા જા બા. તમારી માળા અધૂરી છે પૂરી કરજો માળાનું કરતો બાયડીઓના પક્ષ લે છે લે આવ ભાઈ કઈ તકલીફ તો નથી પડી ને ના કઈ તકલીફ નથી પડી કેમ છે તમારી તબિયત તબિયત તો સારી છે પણ તું બસ જો ત્યાં નરમ ગરમ ચાલ્યા કરે તારા છોકરાઓએ કેમ તને કાઢી મૂક્યો શું થયું એ તો બેન હવે પહેલેથી જ એવા છે હવે એને કોણ સમજાવે વહુએ તો સમજવું જોઈએ ને કે હવે તો ઘરમાં કોઈ બાઈ નથી તું એકલો હું કરે તને હચવાય નહીં બેન એ સમજાવવાના જમાના ગયા હવે એ પહેલાંના જમાનામાં હતા એ કોઈની વાત સમજતા હતા આ જમાનામાં એવા વ્યક્તિઓ નથી અને હા પણ ઘરમાં કેમ કોઈ દેખાતું નથી ભાણો ને બધા ક્યાં ગયા અરે ભાણો તો કામે ગયો છે અને ઓલી બેવ જણીઓ અમારા સગામાં છે ને એક પ્રસંગ છે તો એ બેવને મેં ત્યાં મોકલી તું આવવાનો હતો ને એટલે હું નથી ગઈ હા બેન હું આવવાનો હતો એટલે તમે નથી ગયા પણ હું આવીને રોકાઉં 2-4 દિવસ કદાચ વધારે પણ રોકાઉં તો અહીંયા કોઈને તકલીફ તો નહીં થાય ને કેમ તું તો ફોન પર કહેતો હતો કે હું હવે કાયમ માટે અહીંયા આવી જાઉં છું તો વાંધો શું છે એમાં કાયમ માટે તો આવીને બેન શું કરું બેનના ઘરે તો મારાથી કેમ કાયમ માટે રહેવાય પણ ઠીક છે 2-4 દિવસ આવ્યો છું તો રહી જાઉં ના મારો ભાઈ છે તું ઘરેથી તને છોકરાઓએ કાઢી મૂક્યો તો તું હવે 2-4 દિવસ અહીંયા રહીને પાછો ક્યાં જવાનો હતો હવે અહીંયા જ રહેવાનું છે ક્યાંય નથી જવાનું અરે બેન રહેવા માટે તો ગમે ત્યાં જગ્યા મળી જશે કોઈ આશ્રમમાં ચાલ્યો જવાય ત્યાં કોઈકની સેવા કરીશ કોઈ મંદિરમાં પૂજારીની કોઈ સેવા કરીશ અરે બેન છે અને તારે બીજે જવું છે આશ્રમમાં જવું છે મને ખરાબ ન લાગે અને સાંભળ મારા ઘરમાં 2 વહુઓ છે દેવાંગ પણ છે એ લોકોને કોઈને ખોટું નહીં લાગે હું એ લોકોને કહી દઈશ અને સાંભળ એ લોકોને તારા કામ કરવાનું નહીં અઘરું પડશે ને તો બધું હું કરીશ પણ તારે હવે મારા ઘરેથી ક્યાંય જવાનું નથી તો પણ બેન વધારે રહેવાનું મને નહીં સારું લાગે પણ છતાં તમે કહો છો તો થોડું રોકાઈ જઈશ થોડુંક નહીં તારે જરાય ચિંતા નથી કરવાની અને સાંભળ વહુનો સ્વભાવ તો થોડોક એવો જ હોય એના પિયરિયા આવે ને તો બહુ ગમે અને મારા કોઈ સગા આવે એટલે તરત ખટકવા માંડે પણ હું છું ને તને હું જરાય ઓછું નહીં આવવા દઉં તારા બધાય કામ હું કરીશ તું હવે અહીંયા શાંતિથી રહે હા ને પણ ભાઈ તું મને એ કે તારા છોકરાઓ તો સારા છે ને વહુને બધી તકલીફ છે ને તારા રહેવાથી હા બેન છોકરાઓ તો સારા છે પણ વહુઓ ક્યાં કોઈનું સાંભળે છે છોકરાનું જરાય સાંભળતી નથી
અને હું તો મારું કામ મારથી થાય એટલું કામ પણ કરું છું, ઘરમાં પણ કામ કરવા લાગુ છું. કંઈ બહારથી કંઈ લાવવાનું હોય તો પણ લઈ આવું તો પણ લોકો ટોક 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 કર્યા જ કરે, બધી જ બાબતમાં ટોક ટોક કર્યા કરે. હું એમ કહું છું ઘરની બધી જવાબદારી તું લઈશ, બહારના બધાય કામ તું પતાવે છે, તું ઘરમાં પૈસા ટકા આપે છે, ઘર તું ચલાવે છે, અને એ લોકોને ખબર છે કે તારા ગયા પછી બધી પ્રોપર્ટી એ લોકોની છે, તોય તને નથી રાખતા એ લોકો. પણ એ લોકો આ કોઈ વાત સમજવા જ તૈયાર નથી. અને હું કહું છું કે મારા ગયા પછી બધું તમારું જ છે ને મને બીજું કોઈ જોઈતું નથી, મને ફક્ત શાંતિ જોઈએ છે. પણ હારા અપમાન જ કર્યા કરતા હોય, ગમે તે વાતમાં અપમાન જ કર્યા કરતા હોય મારું. હું એમ કહું છું મને શાંતિ આપો, મને કાંઈ ખાવાનું પણ નથી જોઈતું, એક ટાઈમ ખાઈ લઈશ બસ. હું મંદિરે જાઉં, શાંતિથી બેસીને જાઉં શાંતિથી, તો પણ એ લોકો કચકચ કર્યા કરે. જો વહેલા આવે તો પણ કચકચ કરે, જો મોડું થાય તો બી કચકચ કરે. અરે માણસનો જીવ છે, પેટ આપ્યું છે, ખાવા તો જોઈએ ને. એક વખત ખાઈને આખો દિવસ થોડું કોઈ કાઢી શકે? સમજતા કેમ નથી? એક કામ કરું, તારા છોકરાઓને હું ફોન કરું અને હું સમજાવું. ના બેન, હવે તમારે તે કંઈ ફોન કરવાની જરૂર નથી. પાછી લોકોને એવી ખબર પડશે કે ત્યાં જઈને હવે પપ્પા પાછું આમ તેમ કરી આવ્યા, એના કરતાં રહેવા દેવાનું આપણે. હા ફોન તો જ નહીં એમાં કરવાનો. શું થઈ ગયું? ભાઈ વાત તો કરે જ ને કે કેમ આવી રીતે તમે હેરાન કરો છો એને. અને હમણાં તે બેઉને મંગળસૂત્ર કરાવી દીધા, તો એ લોકોને અક્કલ નથી કે આટલું બધું તું આપે છે છતાંય તારી સાથે આવી રીતે રહેશ? ચાલ હવે તું શાંતિથી બેસ, હું તારા માટે ચા મૂકી દઉં. હા ને? હા બેન. મામા કહેતા હતા કે 4 થી 5 દિવસ રોકાવાના છે. ના ના, હો, એ તમારી ભૂલ છે દેવાંગભાઈ. આ બાએ છે ને ચોખ્ખા શબ્દમાં કીધું છે કે મામા હવે આ જ ઘરમાં ગુડાશે અને અહીંયા જ રહેશે. અને જોયું નહીં કેવા ધામા નાખ્યા એમને, કેવા ધામા નાખ્યા. એક સાથે 4-5 દિવસનું કહેતા હતા, હા 5મો દિવસ તો આજે જ થઈ ગયો. ને તમને શું લાગે છે હા કે જશે મામા? અરે જ્યાં સુધી આ ઘરમાં બાનું રાજ છે ને ત્યાં સુધી બા કોઈનું નહીં ચાલવા દે. પણ ભાભી તમે મને શું કામ ગગડાવો છો? હવે બાને સમજાવવાની, બાને કહેવાની જવાબદારી મારા એકલાની છે. અરે આ ઘરમાં હું એકલો પુરુષ વધ્યો છું તો એનો મતલબ એ નથી કે તમે બધા મારા ઉપર ચડી જાઓ. હા ભાભી પ્લીઝ. તો આ પ્રોબ્લેમ અમારા એકની છે. અમે તો કહ્યું જ છે ને કે અમે કામ નહીં કરીએ, તમારે કામ કરવું પડશે. હવે તમારે કામમાંથી છટકવું છે, એમાં અમે શું કરીએ? તું તારું કરા, તે તો કહ્યું જ હતું કે તું છે ને ઘર છોડીને જવાની છે, ગઈ નથી. હા તો શું કામ જાય? હા ના ના, હું જતી જ રહું. એક કામ કરો, તમે છે ને તમારા બા સાથે વાત કરી લો, હું ઘર છોડીને જતી રહું છું. તમારા મામા જે દિવસે ઘરની બહાર પગ મૂકશે ને તે દિવસે હું ઘરમાં પગ મૂકીશ. બરાબર જો બરાબર મને- કહ્યું. અમે બેવ જતા રહીએ. આ તમારો મામો બહાર જાય પછી અમે આવીશું. અને તમને કહ્યું હતું કે બાને સમજાવો. બાને સમજાવાય ને, એમને નથી ખબર પડતી. આ બે વહુઓ એમનું કરે, ઘરનું કરે, છોકરાનું કરે કે પછી મામાનું કરે. બરાબર છે. આ તમે તમારા પિયર જતા રહો, તું તારા પિયર જતી રહે, હું ગોવા જતો રહો કેમ? ફ્રેન્ડ સર્કલમાં. આમ પણ મામાથી છુટકારો જ લેવો છે તો પછી બધા એન્જોય કરીએ ને. મામાથી છુટકારો લેવા માટે ગોવા મામાના ઘરે જવાના નહીં. મારું મોઢું નહીં ખોલાવો દેવાંગભાઈ. અત્યાર સુધી હું તમને કઈ બોલી નથી, પણ હવે મારું મગજ છે ને હવે દેવાંગભાઈ પર પણ જાય છે. છે ભાભી. બીજો કોઈ રસ્તો છે તમને દેખાય છે? મને તો દૂર દૂર સુધી કઈ પણ નથી દેખાતું, મને કઈ નથી દેખાતું. મુંગારો આ કઈક કહે છે. બોલો. હું એમ કહું છું કે ભલે ને જતા રહીએ બધા, શું ફરક પડે છે? જો દેવાંગને ગોવા જવું છે ને તો મારો ફ્રેન્ડ છે ને રાહુલ, એ પણ મને કહેતો હતો કે તને હું શિમલા મનાલી લઈ જાઉં, તો હું પણ જતી આવું. વાહ, સોને પે સુહાગા. મને પણ મારી ગર્લફ્રેન્ડ કહેતી હતી કે ગોવા જઈએ બે. ઓ ફ્રેન્ડ ગર્લફ્રેન્ડ, ઓ તમે લોકો આ ઘરની અંદર રામાયણ થઈ રહી છે એ નથી સુધારવી અને ગોવા ને સિમલા મનાલી કરો છો. એક તો તમારા હવે એ તો આફ્રિકામાં બેઠા છે, એ ત્યાં કમાવામાં પડ્યા છે. આ ઘરમાં શું ખીચડી રંધાઈ રહી છે ને એનાથી એમને કોઈ મતલબ નથી. એટલે તમે એક જ વધ્યા છો. અને આ ભાભીના નાના દીકરા એ હોસ્ટેલમાં છે, અહીંયા હોત તો કઈ થાત. હવે કરવું તો કરવું શું? હા બાને સમજાવવાની ટ્રાય કરી હતી, કહ્યું હતું મેં, બધું ચોખવટ પાડીને કહ્યું હતું, પણ એમણે શું કહ્યું ખબર છે? હા, દામિની વહુને પિયર જવું હોય તો ભલે જતા રહેતા, બાકી મારો ભાઈ આવશે આ ઘરમાંથી ક્યાંય નહીં જાય, ઘરમાં જ રહેશે. શું બાની એટલી હિંમત કે બા મારા વિશે આવો બોલ્યા? હા. મને ઘરની બહાર કાઢવાની વાત કરી છે ને. હા. હવે જો હા હા એમના ભાઈને ઘરની બહાર ના કાઢું ને તો મારું નામ દામિની નહીં. બરાબર છે, કરીને હિંમતની વાત. આને કહેવાય હિંમત. ભાભી તમારામાં છે હિંમત? હા, આને કેવી હિંમત બતાવી બોલો? ઓ બાહુબલીના દીકરા થતા હિંમતની વાત કરતા જાણે ને કેટલી બધી હિંમત બતાવી દીધી હોય. તમારે બા આગળ તો ચાલતું નથી અને પાછા અમને પાછું સમજાવવા આવ્યા છે તમારામાં હિંમત છે તમારામાં. છે, અને છે. એક મિનિટ ઊભા રહો. અને તું શું કહે છે કે
એને ઘરમાંથી બહાર કાઢીશ એટલે કે આ મામાને તું ઘરમાંથી બહાર કાઢીશ કાઢીશ. કાઢશે. મને ખરેખર છે ને અત્યારે તારી આરતી ઉતારવાનું મન થાય છે એમ થાય છે કે પૂજા કરું તારી એમ થાય છે કે તારામાં પેંડાનો પ્રસાદ ચડાવું લઈ આવો ફટાફટ. અક્કલ કેવી રીતે શું કરીશ વિચાર્યું કઈ હા મામો આ જ્યાં સુધી બા નામનું મહાપ્રાણી આપણા ઘરમાં છે ને ત્યાં સુધી એના ભાઈને ઘરની બહાર કાઢવો એટલે ઇમ્પોસિબલ છે પણ એમને ખબર જ નહીં પડે આપણે એ વસ્તુ કરવાની છે જે વહુ પોતાની સાસુ સાથે કરે. એટલે હા હે એવું શું કરે? મામાને હેરાન કરવાના. જો મામાનું ખાવાનું બનાવે ને અલગથી બનાવવાનું, એમાં મીઠું વધારે નાખી દેવાનું, ક્યારેક મીઠું નાખવાનું જ નહીં, ક્યારેક તીખું કરી નાખવાનું, એમના કપડાં ધોવાના નહીં, ધોયા વગરના પાછા આપી દેવાના, અને બાની સામે બાની સામે આપણે બધા સારા બનીને રહેવાનું, પણ મામાને હેરાન કરવાના. બસ હેરાન કરવાના છે, બીજું કઈ નથી. હું શું કહું છું, આજથી જ પ્રયોગ ચાલુ કરો. આ મામાનું જમવાનું બનાવો ને એમાં છે ને ચાડા કરવાની ડીગડી નાખ દો. અને સાંભળો, આ મામાને છે ને રહેવા માટે ઉપરનો રૂમ આપજો, એટલે આ વાડી ઘડે ઉપર નીચે ચડ ઉતર કરશે ને એટલે આફડીને થાકી જાય, થાકીને જતા રહેશે ઘર ભેગા. હા પણ ચાડા થઈ જશે મામાને, પછી કેટલી વાર ચડ ઉતર કરશે બિચારા, આમ અડધા થઈ જશે. એકદમ વાત સાચી છે. આઈડિયા તો તારો કામ કરે છે, મગજ નાનું છે પણ દોડે છે વધારે. વાંધો નહીં. હવે મામાને તો ઘરની બહાર કાઢવો જ પડશે. મામો શકુની છે કે કંસ એ તો ખબર નથી, પણ કટપ્પા. બાહુબલીનો દીકરો હું છું તો કટપ્પાને લાવવો જરૂરી નથી હે. ઓહ દેવાંગભાઈ, તમે તો તમારું મગજ દોડાવો જ નહીં, તમે તો કમાવ છો ને એટલે બહુ છે. ચાલો હવે હું બહાર જાઉં છું, આપણે કંઈક યુક્તિ તો કરવી પડશે ને. હા, મામા કહેતા હતા શીરો લઈ આવ. શીરામાં નાખી દે જમાલ ગોટો, એટલે અત્યારથી જ લોટો ભરતો થાય. ખરી વાત છે. જમાલ ગોટો નાખ્યા પછી લોટે મામા દોડશે આખા ઘરમાં. મામાને હેરાન કરવાના 101 તરીકા. શું આવ્યું છે? સાચું બોલ, મજા આવે છે ને અહીંયા રહેવાની? હા બેન, અહીંયા એકદમ મજા આવે છે. જો અહીંયા કોઈની રોકટોક નથી, તારે કોઈનું કઈ સાંભળવું ના પડે, અને તને ટાઈમે ટાઈમ બધું ચા પાણી નાસ્તો જમવાનું મળી જાય છે ને. મારી બહુ કઈ બોલતી તો નથી. કાંઈ નહીં. અને હા, તને તો સવારે મંદિરે જવાની ટેવ છે, તો સવારે ઉઠીને તારે મંદિરે અહીંયા નજીકમાં જ છે, જતા રહેવાનું. હા ને? કઈ વાંધો નહીં બેન, હું મંદિરમાં જઈ આવા, અને કંઈ લાવવાનું હોય ને ઘરનું કાંઈ તો હું કંઈ બકાલું પણ લઈ આવીશ, કારણ કે મને ઘરમાં એકદમ બેસી રહેવું નહીં ગમે. અરે ભાઈ, તો એક કામ કર ને, તને ઘરમાં બેસવું નથી ગમતું ને, તો તું મંદિરે જા, પછી ત્યાંથી ઓલા આપણા કાનજીભાઈ ને રવજીભાઈ છે ને વડલા નીચે બેઠા હોય, તો ત્યાં ઘડીક વાર બેસીને વાતોચીતો કરતો હોય તો, બધા સાથે ઓળખાણ કરતો હોય તો તારો ટાઈમ જાય, તને ગમે, હે ને? હા કઈ વાંધો નહીં, કાલ ત્યાં પણ બેસીને આવીશ અને બધાને મળી પણ લેવા. હા, અને ત્યાં તું થોડીક વાર બેસે ને તો તને ગમે ખરું ત્યાં બેસવાનું. અને સાંભળ, તું શું કહેતો હતો હમણાં કે હું કંઈક બાજુ લઈ આવીશ, બકાલું લઈ આવીશ, આ લઈ આવીશ, છે ઘરમાં બધાય, એટલે તારે એ ચિંતા કરવાની જરૂર જ નથી. દેવાંગ છે ને, અમારે બહુ છે જ ને, એ બધું લઈ આવશે. અને તું આટલા દિવસ નહોતો તો શું મારા ઘરની વસ્તુઓ નહોતી આવતી, શાકભાજી નહોતું આવતું, આવતું હતું ને બધું. હાશ ભાભી, હા, ઘરમાં એક સભ્ય પણ વધી જાય ને તો કામ કેટલું વધી જાય ને. ઘણું કામ વધી જાય, પણ શું કરીએ દામિની, આપણા ઘરે તો આમ પણ શું મહેમાનોનો આવરો જાવરો તો રહે જ છે. પણ ભાભી ખોટું બોલ્યા ને, મહેમાનોનો આવરો જ રહે છે, જાવરો તો થતો જ નથી. એકદમ સાચું કહ્યું. જો ને આ મહેમાનો આવે પછી જવાનું નામ જ નથી લેતા. હા મામા, આ ઘરમાં કેવું ખબર, એકવાર જે આવે ને પછી ઘરમાં બે કામવાળી છે જ, ઓર્ડર કરે એટલે જમવાનું, નાસ્તો, કપડાં, વાસણ બધું થઈ જાય નહીં. હું તો કહું છું કે મારે છે ને દરવાજાની બહાર આ લખી નાખવું છે કે અમે પીજીમાં પણ રાખીએ છીએ લોકોને, પૈસા નહીં આપવાના, બસ તમારે અહીંયા આવીને રહેવાનું, અને નોકરની ને એની કાંઈ જરૂર તો પડશે નહીં, અમે લોકો છીએ. એને પીજી ન કહેવાય દામિની, હજુ તારી ભૂલ થાય છે. હું તો શું કહું છું, આને ગરીબ સદન કાં પછી આશ્રમ કાં પછી ધર્મશાળા કે ધર્મશાળા બેસ્ટ છે, ધર્મશાળા કરી દઈએ. બસ રીચા, દામિની, આ બધી વાતો અત્યારે કરવી જરૂરી છે? શાંતિથી બેસાતું નથી.
મામાને કેવું લાગે તમે આવું બધું બોલો છો તો? લે બોલ આપણે તો જો કે બોલીએ ના શકીએ હવે એટલી બોલવાની આઝાદી નથી હવે અમને. હા અમે ઘરમાં રહીએ તો અમારે કંઈ બોલવાનું પણ નહીં. અને મામાજીને અમે ક્યાં કંઈ કીધું છે? મામાજીને તો સમયસર અમે ચા પાણી નાસ્તો ખાવાનું કપડાં વાસણ બધું એમનું કામ કરી લઈએ છીએ. ક્યારેય તમને ફરિયાદનો મોકો આપ્યો મામા? અરે પણ તમારે જે બોલવું હોય તમારી રૂમમાં જઈને બોલો ને, મામાની સામે બોલવાની શું જરૂર? તો આ ઘર અમારું છે બા, એટલે કે આપણું છે, તો અમને ઠીક લાગે ત્યાં બોલીએ. જરૂરી છે અમારે અમારી રૂમમાં જ જઈને વાતો કરવી? ભાભી તમને ખબર છે આ દેવાંગ કહેતા હતા કે આજે છે ને અડધા દિવસની રજા રાખું, પણ મેં ના પાડી કે એમ કઈ રજા રખાતી હશે. આ તમે રજા રાખશો તો પગાર ક્યાંથી આવશે? આ તમારો અડધો દિવસ પડી જશે તો પૈસા પણ ઘટી જશે. હવે ઘરમાં એટલા બધા સભ્યો છીએ આપણે, એમાં એક તો વધારો થઈ ગયો, તો પછી બધાનું ભરણ પોષણ કેમ કરવું? આ ખર્ચા કેટલા છે અને મોંઘવારી ક્યાં આસમાને પહોંચી છે. કેમ તમને મામાનો ખર્ચો ભારે પડે છે? શરમ નથી આવતી બોલતા? અરે એમાં શાની શરમ? એક વ્યક્તિ વધે એટલે એનો ખર્ચો વધે. કેટલો વધે પણ? કેટલો વધે કે ઓલાને વધારે કામ કરવા જવું પડે, એને વધારે પગાર લેવા જવું પડે? હવે બા રહેવા દો, તમે તો બોલશો જ નહીં બરાબર. તમારો ભાઈ છે એટલે કઈ પક્ષ ખેંચવાની જરૂર નથી. પણ ભાભી બેન તમે કંઈ નહીં બોલો. અને હા બહુ બેટા તમે આવું નહીં બોલો. અને મારી બેનને કંઈ નહીં ખીજાવો. લે હું એક બે દિવસમાં ચાલ્યો જઈશ. હા મામાને તો દેખાતું નથી. અમે નથી ખીજાતા, આ તમારી બેન શ્રી અમને ખીજાય છે. હા એમને શાંત પાડો મામા, અમને કોઈ વાંધો નથી. હો તમે અહીંયા તમારે ફાવે ત્યાં સુધી રહો ને. ક્યાં અમે અમારા બાપના ઘરેથી આ ઘર લઈને આવ્યા છે? નહીં દામિની? અને આપણે પણ ક્યાં મામાનું નામ લીધું હતું? આપણે તો જનરલી વાત કરતા હતા. હવે બાઈએ જ તેવું માની લીધું કે આપણે મામાની વાત કરીએ છીએ. પણ ઘરમાં વડીલ બેઠા હોય અને તમે લોકો આવું બોલો તો એને અપમાન ન લાગે? અને તમારા સગાવાલા આવે છે તો તમે નથી એને ખવડાવતા, અરે રાખતા? બા અમે ક્યાં ખવડાવવા પીવડાવવાની ના પાડી, અને અમે ક્યાં રાખવાની ના પાડી. અને રહી વાત અમારા સગાવાળાની, અમારા સગાવાળા તો સવારે આવીને સાંજે જતા રહે. અરે અમુક તો ખાવા પણ નથી રહેતા હે ને. પણ શું કરીએ બા, તમે તમારા સગાવાળાને એવી ટેવ પાડી છે કે આવે એટલે ધામા જ નાખે. એમાં બીજું તો કોઈ અમે શું કરી આ શકીએ? વચ્ચે કેમ લગ્ન હતા તો તારા ઘરેથી 4 જણા નહોતા આવ્યા, અઠવાડિયું નહોતા રોકાણા, તો અમે તો કાંઈ ન બોલ્યા. અને આ મારો ભાઈ શું આવ્યો કે તમને લોકોને ભારે પડવા માંડ્યું? અરે અમને મામા નથી નડતા. અરે આવું કઈ કહીને તો તમારી બેન તમને જ કહે. અરે આવું બોલી બોલીને તો તમારી બેન તમને જ કહી રહી છે કે એને જ નથી ગમતું. શું બા તમે પણ આ વહુની ખભા પર બંદૂક મૂકીને ગોળી શું કામ ફોડો છો? ના ગમતું હોય તો ડાયરેક્ટ મામાને કહી દો કે ભાઈ મને નથી ગમતું, પણ હું ખાલી ખાલી દેખાડો કરી રહી છું કે ભાઈ મને ગમે છે. આ લોકો નાદાનીમાં બોલે છે, એનું બોલ્યાનું તું મન પર નહીં લેતો. હં? અમારા બોલ્યાનું મન પર ના લેતા, પણ તમારી બેને તમને 10 વાર કીધું ને કે તમે નડો છો, એ વાત ધ્યાનમાં રાખજો. હા હાલો ભાભી. અને બાની તો આદત છે બીજાના ખભા પર બંદૂક મૂકીને ગોળી ફોડવાની. આવું ઘણી વાર કર્યું છે, એટલે ધ્યાન રાખજો. મને માફ કરજો. આ મારી બહુનો સ્વભાવ જ એવો છે. મારા લીધે જો તારા ઘરમાં લડાઈ થતી હોય ને તો મારા ઘરમાં નથી રહેવું. ના ભાઈ, શું કામ ચિંતા કરે છે તું? એ તો બોલ્યા કરે, હું છું ને તારી સાથે. અને સાંભળ, હવેથી તારું ખાવા પીવાનું કપડા લતાનું કોઈ કામ એને નહીં સોંપું, બધું હું કરીશ. તું જરાય ચિંતા નહીં કર અને શાંતિથી રહે. હં? ગુડ મોર્નિંગ મામા. ગુડ મોર્નિંગ બેટા. કેમ છો? ફાવી ગયું ને અહીંયા? અરે બેટા ફાવી તો ગયું, પણ હું તને એમ કહું છું હા, કે બેટા મારા આવવાથી તમારા ઘરમાં કે તને કોઈ તકલીફ તો નથી ને? મોટી તકલીફ છે મામા. તમે આવ્યા છો ને બહુ મોટી તકલીફ છે આ ઘરમાં. પણ શું કરું, ભાણો છું ને તમારો, ના થોડી પાડી શકું. બાકી તમે અહીંયા આવ્યા છો ને, અમારા ઘરમાં તો બધા હેરાન પરેશાન થઈ ગયા છે. આ સાચું કહ્યું હા મામા, ખોટું નથી કહેતો. મારી પત્ની તો મને કહેતી હતી કે મામા આવ્યા છે, જો 5 દિવસ રોકાણા છે, અને હવે જો વધારે રોકાશે ને તો આ ઘર છોડીને જતું રહેવું છે. હવે બોલો મામા, આ તમારા હિસાબે તમારા ભાણિયાનું ઘર ભાંગે એવું કરાય ક્યારેય? ના બેટા એવું નહીં થવું જોઈએ. હા, પણ હું 2-5 દિવસમાં ચાલુ જઈશ. હોતું હશે મામા. આ કોઈ પણ ભાઈ પોતાની બેન દીકરીના ઘરે ક્યારેય રોકાવા આવે ખરો? અરે ગમે એવી મજબૂરી હોય ક્યારેય ના આવે. પણ તમે જો કે ફરવા માટે આવ્યા છો, આ તમારી બહેનના ઘરે 5 દિવસથી તો રોકાણા છો, હજી તમે કહી રહ્યા છો કે હજી 4-5 દિવસ રોકાઈશ. મામા ખરેખર
બહુ ખરાબ લાગે આ સમાજમાં આજુબાજુમાં બધા લોકો વાતો કરશે. ના બેટા, હું આપણી વાત નહીં થવા દઉં. અને હા બેટા, હું ચાલ્યો જઈશ, પણ જો હું હમણાં ચાલ્યો જઈશ ને તો તારી મમ્મી તને ખીજાશે. મને શું કામ ખીજાય મામા? કઈ કોઈ વાતનું લોજિક જ નથી. તમારે કારણ જ એવું બતાવવાનું કે મમ્મી મને ના ખીજાય. અને આમ પણ કદાચ કઈ કહીને શું કહેશે, મમ્મી મને એક બે શબ્દ કહેશે જ ને, સાંભળી લઈશું. હું તૈયાર છું જો તમે જવા તૈયાર હોય ને તો. કંઈ વાંધો નહીં બેટા, તારું ઘર હું નહીં ભાંગવા દઉં. હું ચાલ્યો જઈશ, મામા તું ચિંતા નહીં કરતો. અને હા, વહુ બેટાને સમજાવજે, હું ચાલ્યો જઈશ. જો મામા, ખબર છે મને કે તમે જેને સાવ આમ ઇમોશનલ થઈને મને કહેશો ને એટલે હું તમને ના પાડી દઈશ. તમારો ઈરાદો એ જ છે, હું ઓળખું છું તમને. નાનપણથી લઈને અત્યાર સુધી તમે ક્યારેય પણ સાચું નથી બોલ્યા. હંમેશા આવો ત્યારે મસ્તી મજાક કરો છો, બધાને ઓર્ડર કરો છો, બધાને હેરાન પરેશાન કરી મૂકો છો. પણ આ વખતે આ કંઈક અલગ જ નેચર છે તમારું. શું કંઈ બીજું કંઈ પ્રોબ્લેમ જેવું તો નથી ને? નહીં બેટા, કંઈ પ્રોબ્લેમ નથી. બસ મને મારા ઘરે બી શાંતિથી રહેવાનું મળે છે, અહીંયા પણ શાંતિથી રહેવાનું મળે છે. બસ હું કાલે ચાલ્યો જઈશ. ખબર છે હા તમારા ઘરે કેટલી શાંતિ છે, મને બધી ખબર છે. હા, તમારા દીકરાઓ ઓળખું છું બહુ સારી રીતે. હા, પહેલાં પણ તમને હેરાન પરેશાન કરતા હતા ને. જોકે હકીકતમાં હેરાન પરેશાન તમારા દીકરા નથી કરતા, તમે જાતે કરીને બધાને હેરાન પરેશાન કરો છો મામા. હવે ખબર છે કે આપણા શરીરને થોડી ઘણી તકલીફ હોય તો પછી બધું જ બહાર જઈને ખાઈ આવવાનું કોણ કહે છે? મને જ કહેતો હતો રમેશ, એણે જ કહ્યું કે મારા પપ્પા જોજે બહાર જઈને ગાંઠિયા ખાશે, ખમણ ખાશે, આ જલેબી ફાફડા ખાશે. કોઈ વાતની તમે તકેદારી રાખો છો ખરા? હા, આ પછી એ બિચારા કેટલું સહન કરે તમારું? એક તો બિચારાને ઓલરેડી ખર્ચો થઈ રહ્યો હોય તમારા નામનો, પછી તમે આવું બધું કરીને આવો એટલે ખર્ચા ઉપર બીજો ખર્ચો. હવે કેવી રીતે ઘર ચલાવે એ લોકો પછી બિચારા? કંઈ વાંધો નહીં બેટા, હું હવે એક બે દિવસમાં ચાલ્યો જઈશ. અને હા, તું બહુ બેટાને સમજાવજે. જુઓ મામા, મને તો જેને દાળમાં કંઈક કાળું લાગી રહ્યું છે. આ જુઓ ને, આ તમે વાત કરી રહ્યા છો છતાં પણ આખા ચહેરા ઉપર પરસેવો પરસેવો પરસેવો. નક્કી તમે જેને કંઈક ખોટું બોલો છો, કોઈક વાત છુપાવી રહ્યા છો અમારા લોકોથી. આ તમે કંઈક એવું નથી ને કંઈક કાંડ કરીને આવ્યા હોય ત્યાંથી અહીંયા? ના ના બેટા, મેં એવું કંઈ નથી કર્યું. પણ તું ચિંતા નહીં કર, બસ હું ચાલ્યો જઈશ. અને તારું ઘર પણ નહીં ભાંગવા દઉં, અને તું તારી મમ્મી પર તને કંઈ નહીં કહેશે. હું મારી રીતે ચાલ્યો જઈશ. ચાલ્યા જાવ અત્યારે. હું તો કહું છું છે ને, મારા મમ્મી ઘરમાં નથી, મંદિરે ગયા છે. એ મંદિરેથી આવે ને એ પહેલાં તમે નીકળી જાવ ને તો તમારે એક પણ સવાલના જવાબ આપવા નહીં પડે. અરે પછી જો કદાચ ફોન કરે તો કહી દેવાનું કે બેન મારે અર્જન્ટમાં કામ આવી ગયું હતું, અમારા દીકરાએ મને બોલાવ્યો, પછી કંઈ ના થોડું પાડી શકું. એટલે મમ્મી અમને પણ કંઈ નહીં કહે અને તમારે પણ વધારે સવાલોનો જવાબ નહીં આપવા પડે. હા બેટા, અત્યારમાં જ સામાન પેક કરો અને નીકળો અહીંયાથી. હા બેટા, હું જાઉં છું. અને તું પણ એમ જ કહેજે કે મામાને મેં બહુ રોક્યા પણ મામા માન્યા જ નહીં, તું એમ કહેજે. હા હા, એ નાટક તો મને બહુ સરસ આવડે છે, જરાય ચિંતા ના કરો. હું મમ્મીને એટલો વિશ્વાસ અપાવી જ દઈશ કે મામા જાતે કરીને જ ઘરની બહાર નીકળ્યા છે, બાકી હું કાઢવાનો તો માગતો. હા, કંઈ વાંધો નહીં. મામા, આ જે કે થયું છે ને બધું પર્સનલ. હા, મારા બાને કંઈ કહેતા નહીં પ્લીઝ. નકર બા છે ને ફાટ લગાડી દેશે અહીંયા બધાની. ના ના બેટા, તને બેટા કંઈ નહીં થાય અને હું કોઈને કંઈ નહીં કહું. ચાલ તો હું જાઉં છું. અત્યારે જ સામાન પેક કરો. હું કેવડાવડાવી દઉં, દામિનીને એ સામાન પેક કરી દેશે. ના ના બેટા, કંઈ વધારે કપડાં નથી, હું હમણાં નીકળી જાઉં છું. બેટા કુંજલ, આવો આવો માસી. સીતારામ. સીતારામ સીતારામ. બેટા તે મને બોલાવી હતી, કંઈ કામ હતું? કાંઈ જોઈએ છે? આજે તમારું થોડુંક કામ પડ્યું અને આમે કેટલા દિવસથી તમે બેસવા ન થયા. મેં કીધું તમને બોલાવું તો થોડા સાથે મળીને થોડીક વાતચીત થાય અને મજા આવે. બેટા તને ખબર છે ને, હમણાં મારો ભાઈ આવ્યો છે અમદાવાદથી, એટલે ભાઈ સાથે રહેવું પડે ને તો એ પાછો એકલો એકલો પડી જાય. એટલે હમણાં હું ક્યાંય જતી નથી, ખાલી મંદિરે જઈને તરત આવતી રહું છું, કારણ કે ભાઈ અહીંયા એકલો એકલો પડી જાય. હા, એ વાત સાચી છે. બોલને બેટા, શું કામ હતું? હા તો જો આંટી, હું તમને એક વાત કહું. હું હમણાં શાક માર્કેટમાં ગઈ હતી. હા હા તો ત્યાં તમારી બે વહુ આવી હતી શાક લેવા માટે. હા. તો પણ મને એનું જોતા એવું લાગ્યું કે તમારા ઘરમાં થોડુંક આમ તેમ ચાલતું હોય છે, કારણ કે તમારા ભાઈ આવ્યા છે એટલે એવું કંઈ છે? હા, મારો ભાઈ આવ્યો છે ને અમદાવાદથી, મારી બેઉ વહુઓને જરાય નથી ગમતું અને દેવાંગને પણ.
કોણ જાણે મારો ભાઈ શું કામ એને નડે છે. માનીશ કુંજલ, મારા ભાઈને બહારનું ખાવાની બિલકુલ ટેવ નથી, કંઈ નત નવું ખાવાની ટેવ નથી. બસ બિચારો સવારે ચા સાથે ભાખરી મળે તો ખાય, બપોરે જમવામાં શાક રોટલી ને છાશ સિવાય કંઈ નથી ખાતો, અને રાતે ખીચડીને એવું કંઈક ખાય, બાકી કાંઈ ખાતો નથી. તોય કોણ જાણે મારી વહુને ને દેવાંગને શું નડે છે. હા જો આંટી, બસ મારે છે ને તમારી સાથે આ જ વાત કરવી હતી ને એટલે મેં તમને મારી ઘરે બોલાવ્યા. આગળ હું તમારી ઘરે પણ આવત, પણ પછી તમારી વહુ તમારો દીકરો હોય તો હરખી વાત થાય નહીં. એટલે મેં કીધું આમે તમે મારા ઘરે કેટલા દિવસથી આવ્યા નથી, તો હું એ બાને તમને ચા પાણી કરવા બોલાવું ને આ બધી વાત થાય. હા તો જો તમારી બે વહુ આવી હતી અને બસ વાતમાંથી પાડોશી હોય એટલે બધી વાતો તો થતી જ હોય બાયું વચ્ચે. તો એ કહેતી હતી કે અમારા મામાજી સસુર આવ્યા છે અને કેટલા દિવસથી આવીને પડ્યા છે, ઘરે જવાની કાંઈ ખબર પડતી નથી અને કોને ખબર હું આવ્યા છે. માઇન્ડ 2-4 દી તો હચવાઈ ગયા, પણ હવે ચોટીને બેસી ગયા છે. ઘરમાંથી તો બહાર નીકળવાનું મન જ નથી થતું એને. એવી રીતના બધી વાત થતી હતી. એટલે પછી મેં તો મારી રીતે થોડા ઘણા સમજાવ્યા કે ભાઈ જો એના ઘરમાં કંઈક પ્રોબ્લેમ હોય તો જ આવ્યા હોય ને, નકર તો કંઈ આવે નહીં. કોને એવી જરૂર હોય કે પોતાના છોકરાનું ઘર મૂકીને બીજાના છોકરાને ઘરે ઠોકર ખાવા જાય? એમ જ ને, પોતાના ઘરે હચવા એવા બહાર થોડા હચવાવાના છે, પણ તોય આવવું પડે, મજબૂરી હોય તો ક્યાં જાય. પણ તમારી વહુ એકમાંથી બે થઈ નહીં. પછી મને એમ થયું કે નહીં, હવે મારે આ વાત તમને કરવી જ પડશે. કુંજલ, એક વાત કહું? હા બોલો. કોઈને પોતાનું ઘર છોડીને બહાર જવાનું મન ન થાય. મારો ભાઈ 2 દીકરા, 2 વહુઓ, પણ ખબર નહીં કેમ એ લોકોને મારો ભાઈ કેમ નડે છે. કેટલી પ્રોપર્ટી છે, બધું જ છે, અને એ ચારેયને ખબર છે કે મારો ભાઈ હયાત નહીં હોય ને ત્યારે બધું એને જ મળવાનું છે. તોય કોણ જાણે કેમ મારા ભાઈને સારી રીતે નથી રાખતા, અને બિચારો એક આશા લઈને મારા ઘરે આવ્યો છે, તો રાખવા જોઈએ કે ન રાખવા જોઈએ? આ તો મારો ભાઈ છે. માની લે કે વહુના ઘરેથી, એના પિયરથી કોઈ દુઃખી સુખી હોય અને અહીંયા મારા ઘરે આવે તો હું એવું વર્તન કરું? ના જ કરાય ને. આપણી ઘરે કોઈ દુશ્મને હોય તોય આપણે એને પ્રેમથી સાચવવો પડે ને આવકાર દેવો પડે. આ તો પોતાનો તમારો સગો ભાઈ ને એના સગા મામા સસુર છે. તો એમ જ કહું છું કે હાલો વહુ છે એ તો પારકા ઘરની છે, પણ તમારો દીકરો તો પોતાનો છે કે નહીં? અને તમારા મામા જ્યારે એને થોડું આવું વર્તન કરાય, એને તો થોડીક એની બાયુને કહેવું પડે કે તમે આ રીતનું બંધ કરો અને હરખા થોડાક દી હાચવવાનો મોકો મેળવે છે તો હાચવો. આવા પુન તો ભાગ કોકના જ ભાગમાં હોય, બધાના ભાગમાં તો હોતાય નથી. સાચી વાત છે. હાલ હું જાઉં, પાછી આવી જશે ને તો કહેશે ક્યાં ગઈ. સાચી વાત છે. હો ને? કાંઈ નહીં હાલ. આંટી, આવજો. જય શ્રી હા, કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. ભાઈ, થેલો લઈને ક્યાં જાય છે? અરે બેન, હું જાઉં છું. ક્યાં પણ? બેન, હું પાછો મારા ઘરે જાઉં છું. કેમ? તારા દીકરાઓનો વહુઓનો કોઈનો ફોન આવ્યો? એ લોકોની યાદ પણ બહુ આવે છે, અને અહીંયાનું પાણી મને નથી ભાવતું, અને મને રાત્રે અહીંયા ઊંઘ પણ નથી આવતી. પાણી નથી ફાવતું? ઊંઘ નથી આવતી? અરે રાતે હું પાણી પીવા ઉઠું ત્યારે તો નસકોરા બોલાવતો હોય અને કહેશે કે ઊંઘ નથી આવતી. બેન, મને જરા પેટમાં બી ગડબડ થાય છે, અને ખાધેલું પણ મને પચતું નથી, અને અહીંયા મને મજા પણ નથી આવતી, એટલે મને દીકરાઓની પણ યાદ આવે છે, એટલે હું ત્યાં ચાલ્યો જાઉં પાછો. ના, મને નથી લાગતું કે તને તારા દીકરાઓની યાદ આવતી હોય, વહુઓની યાદ આવતી હોય. જેણે તને ધક્કા મારીને ઘરની બહાર કાઢ્યો, તારી સાથે ઝઘડા કરીને બહાર કાઢ્યો, એ લોકોની તને યાદ આવે છે? એ લોકોના કોઈના ફોન આવ્યા? તું આટલા દિવસથી અહીંયા છે, કોઈનો ફોન આવ્યો કે પપ્પા તમે કેમ છો, તમારી તબિયત કેમ છે? કોઈએ તારી ખબર લીધી? તો તને શું કામ એની યાદ આવે? તમે કહો છો ને આટલા દિવસ થઈ ગયા ને એટલે જ હવે મારે જવું છે. ના, સાચું કે? તારું મોઢું નથી કહેતું કે તું તારા મનથી જાય છે. સાચું બોલ, મારી વહુએ કાંઈ કીધું? ના ના બેન, બસ મારું મન જ કહે છે કે મારે જવું જોઈએ, એટલે હું જાઉં છું. ના, હું તને નહીં જવા દઉં. મારા દેવાંગે તને કાંઈ કીધું? ના ના, ભાણાએ બી કંઈ નથી કીધું, વહુએ પણ કંઈ નથી કીધું. ઋતિકા તો મને ચા પાણી બધું સમયસર આપે છે અહીંયા. એવું તો મને કોઈ કંઈ જ નથી કીધું, પણ મને એવું લાગે છે કે મારે જવું જોઈએ હવે. ના ભાઈ ના, મને લાગે છે કે હું અત્યારે મંદિરે ગઈ હતી ને, પાછળથી વહુએ તને કંઈક કીધું જ હશે, નહીં તો તું આવો વિચાર કરે જ નહીં. અને એ પણ
એ તો ઠીક છે કે હું રૂમમાંથી બહાર આવી તો હું તને જોઈ ગઈ, નહીં તો તું મને મળવાય ન આવત અને સીધો નીચે ઉતરી જાત. અરે ના બેન, વહુએ કંઈ નથી કીધું. બહુ હમણાં જ મને ચા પણ આપીને ગઈ. ના, હું માનતી નથી. ભલે ઈ તને ચા આપી ગઈ હશે ટાઈમ થયો હોય એટલે, પણ નક્કી એ બેવ જણીઓએ કંઈક તો તારી સાથે એવું વર્તન કર્યું જ છે, કાં તો તારા કામને લઈને, કાં ખાવાનાને લઈને, ને કાં ચા પાણીને લઈને, અને તો જ તું આવો નિર્ણય લે. બાકી મને જણાવ્યા વગર તું ઘરની બહાર નીકળે એ મને માન્યામાં નથી આવતું. પણ બેન, તમે કેમ સમજતા નથી? મને કોઈએ કાંઈ નથી કીધું. મને અહીંયા ગમતું જ હતું, પણ હવે મને નથી સારું લાગતું એટલે હું નીકળી જાઉં છું. અને તું મને એક વાત કે, તું આટલા દિવસથી આવ્યો છે તો પાણી તને આજે જ માફક ન આવ્યું? જેને ન આવવાનું હોય ને એને તો પહેલા જ દિવસથી પાણી નડવા માંડે. અરે મને માફક પહેલા દિવસથી જ નહીં આવેલું, પણ મેં 2-4 દિવસ ટ્રાય કરી લીધી. મારા પેટમાં બહુ ગડબડ થાય છે અને મારી દવાઓ પણ ત્યાંની ચાલે છે, એટલે મારે ત્યાં જવું જોઈએ. તું શું ખાઈને ઊંધો વળી જાય છે કે તને પેટમાં ગડબડ થાય? ક્યાંય નથી જવાનું. હું તો કહું છું, જ્યાં સુધી તારા દીકરાઓ લેવા ન આવે ત્યાં સુધી તારે મારા ઘરમાંથી ક્યાંય જવાનું નથી. પણ બેન, દીકરાઓ ભલે ન લેવા આવે કે આવે, આપણે ફોન કરીએ કે નહીં કરીએ, પણ હું મારી જાતે ચાલ્યો જાઉં તો તમને વાંધો શું છે? મને વાંધો છે. મારો ભાઈ આટલા વખત પછી આવ્યો અને એ પણ એના ઘરેથી દુઃખી થઈને આવ્યો છે, અને હું એમને એમ જવા દઉં? પણ બેન, રહ્યો ને તમારે ત્યાં આજે 5 દિવસ તો થઈ ગયા છે. ના, ભલે 5 દિવસ થઈ ગયા, ખાલી 5 જ દિવસ થયા છે અને ક્યાંય જવાનું નથી. સાચું બોલ, તને મારા ઘરેથી તકલીફ શું છે? તારો ભાણિયો કાંઈ બોલ્યો? વહુઓ કાંઈ બોલી? કંઈ પણ થયું? બોલ જલ્દી. જો બેન, સાચું કહું તમને, ખરેખર તો તમારે બધાએ મારા ઘરે આવવું જોઈએ, પણ મારી મજબૂરી છે કે હું તમને બોલાવી નથી શકતો, અને હું આવ્યો છું. અને જો વધારે રોકાવ ને તો આજુબાજુવાળા સોસાયટીવાળા બધી વાતો કરે કે મામા કેટલા દિવસથી આવીને પડ્યા છે. ના, વાતો શું કરે એ લોકો? તું મારો ભાઈ છે ને મારા ઘરે આવ્યો છે તો એ લોકોને શું હક છે કે કંઈ પણ બોલે? અને રહી વાત, તું એમ કહે છે કે તારા ઘરે અમારે આવવું જોઈએ. તારા ઘરે જ્યારે જ્યારે પ્રસંગ આવ્યા છે તો અમે બધા આવ્યા હતા જ ને, તે અમને બધાને સાચવેલા ને, તો પછી હવે શું છે? હા બેન, પણ એ સમય મારો સારો હતો અને ત્યારે હું તમને બધાને આવકાર આપી શકતો હતો, પણ આજે મારે જ મારો પોતાનું નથી રહી શકતો, તું બીજાને નથી બોલાવી શકતો. એટલે જ કહું છું કે અત્યારે તારું જ ઘર તારું નથી રહ્યું, તારા દીકરાઓ તારા નથી રહ્યા, અને ઓછામાં પૂરું મારી ભાભી ગુજરી ગઈ, તું જીવનમાં એકલો પડી ગયો, એટલે તો તું અહીંયા આવ્યો છે. અને અહીંયા મારી ફરજ છે તને અહીંયા રાખવાની, એટલે તારે ક્યાંય જવાનું નથી. આ થેલો લઈને પાછો ઉપર જતો રહે તારી રૂમમાં, અને એને તો પછી હું મૂકવા આવું. બસ નથી જવાનું, જા થેલો લઈને ઉપર જા. પણ બેન, મને જવા દે. જો કદાચ મને મારા ઘરવાળા નહીં સ્વીકારે ને તો હું કોઈ આશ્રમમાં જઈશ અને તને ફોન પણ કરતો રહીશ, તને મળતો પણ રહીશ ફોન ઉપર. એક કામ કર, તારે જવું જ છે ને, તું જા. આજથી હું અંજળ છોડું છું. જા તું. તારી પાસે 2 જ રસ્તા છે, કાં ઉપર રૂમમાં જા અને કાં તું બહાર નીકળ, એટલે હું અંજળ છોડી દઈશ. શું કરવું એ તું નક્કી કર. ઠીક છે બેન, જો તું કહે તો હું હજી 1-2 દિવસ રોકાઈ જાઉં. જા ઉપર. હું આવું છું થોડીક વારમાં. ભાઈ રડતો રડતો ગયો. એ ભલે નથી કહેતો, નક્કી કંઈક ઘરમાં થયું તો છે. ભાભી, હા, મને એવું લાગે છે કે આ મિન્ટ છે ને એ સુકાઈ ગયું છે. આ મિન્ટ એટલે શું? ફુદીનો. અચ્છા, મને બહુ અંગ્રેજી નથી આવડતું એટલે હોશિયારી નહીં મારવાની. પણ હું શું વિચારું છું દામિની? તમે વિચારશો, મગજ છે. ઓહ, જેઠાણી છું તારી, માપ મારે. ને તું મારા કરતા 8 વર્ષ નાની છે. 8 વર્ષ પછી આ ઘરમાં આવી છે, ખબર છે ને? તો તમે આવી રીતે રેડું નાખશો? ધીમે ધીમે. હા. હું શું કહું, વિચારું છું શું બનાવું જમવામાં. શું વિચાર્યું છે? વાવ, કાંઈક એવું બનાવીએ જે મામાને ના ભાવતું હોય. શું કેવું? તડકતું ભડકતું. મરચાંનું શાક બનાવવું છે. એસિડિટી થઈ જાય ને. એસિડિટી થાય પણ એ મામા પૂરતું બનાવીએ દામિની, મામા પૂરતું, સમજે છે? આપણે બે નહીં ખાઈએ.
તો ડોસી અને મામો બે મરચાંનું શાક ખાશે. આપણે બનાવીશું શિમલા મરચાંનું શાક ને એમાં મસાલો નાખીશું લવિંગિયા મરચાંનો. વાહ, તીખા ને એવું બધું નાખ. ચા દામિની, આ મામા સાથે શું કર્યું તમે લોકોએ? શું કર્યું? અમે લોકોએ શું કર્યું? અમે લોકોએ કંઈ નથી કર્યું. અમે લોકો આ રસોઈ બનાવતા હતા નહીં દામિની? હા, લાવો ફુદીનો, મારે ફુદીનાનું શાક બસ બનાવવાનું છે. બસ વાત ટાળવાની કોશિશ ન કરો ને, બહુ ભોળીએ ન બનો. મામાને કેમ મોળી ચા આપી? હાલ્યો, ખબર પડી ગઈ, મૂક દે પાછું. હા, શું કહેતા હતા? મામા મામાની ચામાં ખાંડ કેમ નહોતી નાખી? આ બાઈ છે ને બહુ ભૂલે છે હો, હમણાંથી બહુ ભૂલવાની ટેવ થઈ શું ગઈ. તમે પણ બા કે ચામાં ખાંડ એટલે કે ચામાં ખાંડ કેમ નહોતી નાખી? અરે બા, કેવા ભૂલક્કડ વ્યક્તિ છો. અરે તમારા સગા ભાઈને એટલે કે અમારા સગા મામા સસરાને એટલે કે મામાજીને ડાયાબિટીસ છે. મધુપ્રમેહ આ તમે શું કીધું હતું ને? મધુ? મધુપ્રમેહ. આ તમે પીધી હતી? તમે પીધી હતી એટલે? એટલે તમને ટેસ્ટ કેવી રીતે ખબર પડી એમ? હા, હા. કે મામા આવીને ચાપલાસી કરી ગયા. ના, મામાએ મને કાંઈ નથી કીધું. અચ્છા. પણ કેટલીમાં થોડીક ચા બચી હતી ને, એ મેં ચાખી. હા. સાવ મોળી ચા હતી. અરે મામાને અથવા તો ઘરમાં કોઈ પણ મહેમાન આવે તો એને આવી મોળી ચા દેવાય? ખાંડ નહોતી નખાતી. હા. કેટલું ભૂલી જાય છે બા, કેટલા ભૂલક્કડ થઈ ગયા છે નહીં? ઉંમરની સાથે સાથે તમારી યાદદાસ્ત પણ કમજોર થઈ ગઈ છે. લાગે છે હવે તમને કશું યાદ નથી રહેતું. હવે ઉંમર થઈ છે બા, યાદ રાખવા માટે કદાચ ન યાદ રહે ને તો આમ લખીને રાખો ડાયરીમાં અને મોબાઈલમાં લખો. પણ મોબાઈલ તો બાને નથી આવડતો. પણ શું સોરી. છે, શું યાદ રાખવાનું છે? અને આ મજાક મસ્તી કરવાનો ટાઈમ છે? ના બા, અમારો તો સ્વભાવ જ એવો છે ને, અમને તો વાત વાતમાં હસવું આવે. નહીં દામિની. પણ તમે કહ્યું ને એ પ્રમાણે તમને યાદ અપાવી દઈએ. મામાને છે ને ડાયાબિટીસ છે. હા, તમે જ કીધું હતું કે મામાને છે ને કઈ ગળી વસ્તુ નથી આપવાની. શું છે મામાને? હા, મધુમેહ મધુપ્રમેહ એવું કંઈક. પ્રમેહ, મધુમક્ખી જે છે ઈ. હા. ભૂલકણી હું નહીં, તમે લોકો બંને ચાલાક છો. મામાને કોઈ ડાયાબિટીસ નથી, એ ગળી ચા પીવે જ છે. પણ મને ખબર છે, મામાને હેરાન કરવા માટે અને અહીંયાથી ભગાડવા માટે તમે લોકો જેની સાથે મસ્તી કરી હશે. અરે પણ અમે શું કામ હેરાન કરીએ તમારા ભાઈને? અને તમારા ભાઈને હેરાન કરીને અમને શું મળવાનું? કઈ ભાભી! તો તમારો ભાઈ સાસુ છે, શાંતિ રાખો. આ ડાયાબિટીસ નથી ને મામાને? આ ડાયાબિટીસ નથી એ બચવા માટે જ તો અમે ખાંડ નથી નાખી. હવે જો વધારે ખાંડ વાળી ચા પીશે મામા તો ડાયાબિટીસ થઈ જશે ને. હા, હાલો. મામાનું ધ્યાન તમે લોકો રાખો છો એમ ને? ઓ બા, આ ડબ્બો પકડો અને તમારા ભાઈને છે ને જાઓ મારે નથી પીવડાવવું અને નથી ખવડાવવું, પણ તમે લોકો મારા ભાઈ સાથે આવું કેમ કરો છો? અરે કેમ એને હેરાન કરો છો? બંધ કરો ને હવે આ ભાઈ નામનું પુરાણ તમારું. ભાઈ સારા લાગો છો આખો દિવસ. એક તો કામ તમારા ભાઈનું તમારે કઈ કરવું નથી, ઓર્ડરો કરવા છે. રીચે બહુ આમ લાવો, દામિની બહુ આમ લાવો, પેલું લાવો, તેવું લાવો. હા, તમને તમારા ભાઈની એટલી બધી ચિંતા છે, એટલી બધી પડી છે, તો તમે જાતે કામ કરો ને તમારા ભાઈના. બીજાને શું કામ સોંપો છો? આત્મનિર્ભર થતા શીખો. હવે સમજી જ ગઈ છું. હવે સમજી જ ગઈ છું. મારા ભાઈનું કામ તમે લોકો નહીં કરો. સવારે ચા થી લઈને રાતે જમાડવા સુધીનું બધું કામ હું એનું કરીશ. ડન. બહુ સરસ. કપડાં પણ ધોજો હો. અરે બધું કરીશું. અરે બીજી ગીરી કરજો તો ખરે ખબર પડે. શરમ નથી આવતી બેવ જણીઓને કે ઘરમાં કોઈ વડીલ આવે છે, તમારા સાસરી પક્ષને આવે છે અને તમે એનું અપમાન કરો છો? આ મામાનો અવાજ હોય એવું મને લાગે છે. મને તો આમ પણ ગળું બહુ દુખે છે. ચલ પાણી પી આવીએ. ચલો પાણી પી આવીએ બહારથી, હો ને, મિનરલ વોટર. એ શરમ મારા ભાઈ સાથે આવું કરે છે? મારા ભાઈ સાથે દાડે દિવસે મામાનું વધતું જાય છે. કોણ જાણે મામા કયા ઉપાયથી ઘરની બહાર નીકળશે ને કઈ સમજાતું નથી. 1000 વખત સમજાવ્યા છે કે મામા ઘરમાં ના રહો, પણ નહીં. ખરા છે હો મામા. આટલું બધું ઘરમાં થઈ રહ્યું છે, એને ખબર છે કે આ લોકો મને કાઢવા માંગે છે, છતાંય મામા છે ને એ થોડા ઘરની બહાર નીકળશે. સાલો આજે તો મગજનો બાટલો ફાટી ગયો છે. હવે તો છે ને કોઈ પણ હિસાબે મામાને ઘરની બહાર કાઢવા છે ને કાઢવા જ છે. આ બોલાવ્યા છે અહીંયા, આવે એટલી વાર છે.
લાગે છે મામા ભૂલી ગયા છે. ફોન કરવો પડશે. ફોન કરી દો. ફોન કરું ને એટલે આવી જાય. લે મામાનો ફોન પણ સ્વિચ ઓફ આવે છે. અરે કોણે કયા નસીબે કયા કાળ છોકરીએ મામા ઘરમાં આવ્યા છે જ નથી સમજાય. અરે મામા તમે આવો આવો ખરા જો આ તમે ઘણું જીવશો. અરે બેટા. તમને જ યાદ કરતો તો મામા અને તમે આવી ગયા. હા પણ બેટા તું શું કામ યાદ કરતો હતો મને? તમારા કામો હા જુઓ ને કેટલા મહાન મહાન કામો કર્યા છે તમે. હા બહેનની ઘરે આવીને રોકાણા છો. ખરેખર શરમ નામનો છાંટો નથી. આટલા સારા મામા દુનિયામાં ક્યારેય કોઈને મળ્યા નહીં હોય. હા અરે બેટા તે કીધું એમ આ વખતે હું બેનને નહીં સમજાવી શક્યો અને એણે મને એના સમ દીધા. પણ હા બેટા હવે હું ચાલ્યો જઈશ. તું જરાય ચિંતા નહીં કરતો. મને પણ અહીંયા નથી રહેવું. એમ હું ચાલ્યો છે? જઈશ. હા બેટા. એમ તો તમને તમારા દીકરાએ સમ આપ્યા હતા ને. હા કે અહીંયા રહેશો તો પછી આના સમ છે ફલાણાના સમ છે તો કેમ ના રહ્યા? હા એ ઘર છોડીને તમારા દીકરાઓને છોડીને બધી પ્રોપર્ટી છોડીને અહીંયા આવી શકો છો ત્યારે તમને સમ તોડવામાં કંઈ વાંધો નથી. પણ હા તમારી લાડકડી બેન તમને સમ શું આપે? આ મને લાગે છે કે મામા હા તમારો જ વિચાર લાગે છે કે તમે અમારા ઘરમાં આવીને પડ્યા પાથરિયા રહો. કંઈ મહેનત કરવાનું નહીં, કંઈ કામ ધંધે જવાનું નહીં, મફતના બેઠા બેઠા ઓર્ડર કરી કરીને ગળચિયા જ કરવાનું, જે મન થાય ખાવા પીવાનું. હા અરે મામા શરમ આવવી જોઈએ. શરમ. પોતાના ભાણિયાને કંઈ આપી ન શકો તો કંઈ વાંધો નહીં, પણ બેન દીકરીઓનું ખાવાની આદત પડી છે ને એક દિવસ નરકમાં જગ્યા નહીં મળે તમને. નહીં બેટા મારે તમારું કંઈ નથી જોઈતું. બસ હું મારી મેરે ચાલ્યો જાઉં છું અને તમે શાંતિથી રહેજો. અને ના હા ના હવે એક કામ કરો. હા અમારા ઘરમાં છે ને તમે રોકાજો, તમે રહેજો. અમે તમને ભાડું આપીશું કે અમે લોકો અમારા ઘરમાં રહીએ છીએ ને એનું ભાડું તમને આપીશું, કારણ કે હવેથી તમે મકાન માલિક બની જાવ ને. હા આમ પણ આ કેટલા દિવસ થયા? આજે 9મો દિવસ થયો છે. હવે 9 દિવસ સુધી ભાણિયા મામાની ઘરે સારા લાગે. મામો કોણ આવતું હશે ભાણિયાની ઘરે? નહીં બેટા તારી વાત એકદમ સાચી છે. કોઈ મામા બહેનને ત્યાં લઈ પણ નહીં શકે, રહી પણ નહીં શકે. પણ હું એક એવો માણસ હશું કદાચ કે પહેલો વહેલો એવો વ્યક્તિ હઈશ કે આજે બહેનના ઘરે પડેલો છે. પણ બેટા તું જરાય ચિંતા નહીં કરતો. હું આજે નીકળી જાઉં છું અને હમણાં જ નીકળી જાઉં છું. ના ના એવી કોઈ મજબૂરી હશે કે એવું કંઈ થયું હોય તો પછી ઠીક વાત છે. હા કે ભાઈ મારી મજબૂરી છે, મારે અહીંયા રોકાવું પડે એવું છે. ઉલટાનું તમારા દીકરાને ત્યાં તો અમારા કરતાં પણ સારું છે. સારામાં સારી ઓફિસો ચાલે છે, બંને છોકરાઓ ખંપીદર છે, પણ છતાંય બાપો અહીંયા આવીને પડ્યો છે. શું કામ? હા શું કામ પડ્યા હશો? ક્યારે વિચાર કર્યો છે? ક્યારેય તમને આઈડિયા આવ્યો છે પોતાના સંતાનો ક્યારે મા બાપને તરછોડી દે? હા બેટા મને બધી જ ખબર છે. અને હા તારે પણ સારું છે, મારા ઘરે મારા દીકરાઓને પણ સારું છે અને મને પણ સારું છે. તું જરાય ચિંતા નહીં કર. હું હમણાં જ ચાલ્યો જાઉં છું. હા તો છે ને મામા તમને છે ને આખો આંબો દેખાઈ ગયો છે અને આંબા ઉપર પાકી કેરીઓ દેખાય છે. બસ બેઠા બેઠા તોડવાની આદત પડી ગઈ છે કે કંઈ મહેનત કરવી નહીં ને કેરીઓ ખાધે રાખવાની રોજે રોજ. હા તમને એમ જ છે ને કે મારો મોટો ભાઈ વિદેશમાં રહે છે, હું અહીંયા કમાઉં છું, અમે બંને ભાઈઓ શેઠ છીએ, એટલે તમને કંઈ વાંધો નહીં આવે. જેવી રીતે તમારા દીકરાઓએ તમને અડસેલીને ઘરની બહાર કાઢી મૂક્યા ને એવી રીતે તમારા આ બેનના દીકરાઓ એટલે કે તમારા ભાણિયાઓ તમને વધારે સાચવશે, વધારે પંપાળીને રાખશે. હા એટલા માટે જ અહીંયા રોકાવજો ને. હા બેટા. પણ મામા ખબર છે મને કે તમે જેને ફરી પાછા જવાનું નાટક જ કરશો. આ તમારી પાસે કોઈને કોઈ બાનું હોય જ છે કે હું જે જ રહ્યો હતો પણ બસ ના મળી. અરે જતો પણ ટ્રેનની ટિકિટ પૂરી થઈ ગઈ. હવે ટ્રેનની ટિકિટ પૂરી થાય તો કોણ એવા અભાગ્યા મામા હશે કે ઘરે આવશે? હા અરે રિક્ષા પકડીને રિક્ષાવાળાને કહી દેવાનું સ્પેશિયલ રિક્ષા બાંધ ભાઈ અમદાવાદ સુધીની. અરે રિક્ષામાં જઈશ અમદાવાદ, પણ મારે અહીંયા રોકાવું જ નથી, અમદાવાદ જ જવું છે. બસ બેટા તારું ઘણું દુખશે. હવે આ નાટકનો એન્ડ આવી ગયો છે અને તને જે નાટક લાગી રહ્યું છે ને એ ખરેખર એક નાટક જ હતું અને એ નાટકનો આજે હું એન્ડ લાવી દઉં છું. અને તું તારું ગળું હવે બહુ ફાડીને નહીં બોલ. ગળું નહીં, માત્ર ગળું નહીં મામા, હું આખો દુખી રહ્યો છું. હા કારણ કે ઘરે જાઉં તો મારી બૈરી સંભળાવે, મારી ભાભી સંભળાવે અને મારા બા એને સમજાવીને થાકી જાઉં તો પણ ઘરમાં મામા આવ્યા જે મામાનો ખક્કો જ સાચો રાખશે. અને મામાને સમજાવીને થાકી જઈએ તો ઘરે જવાનું નામ ના લે. એક કામ કરો મામા, અત્યારે જ ઉપડો, ઠીક છે બેટા. અત્યારે જ નીકળો અહીંયાથી જ. ઠીક છે બેટા
હું મારી બેગ લઈ આવું અને હમણાં જ નીકળી ના જાઉં છું. ના 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 મામા કોઈ જરૂર નથી બેગ લેવા આવવાની કોઈ જરૂરિયાત નથી. હું છે ને તમારી બેગને કુરિયર કરાવી દઈશ અને ઉપરથી તમને 500 રૂપિયા પણ મોકલીશ. હા 500 રૂપિયા શેના ખબર છે? અહીંયાથી ઘરે જવાના. આ ટિકિટ ભાડાના થશે ને 500 રૂપિયા. હા તો ચીપ પીપલ પાસે એટલા પૈસા તો હશે નહીં, તો 500 રૂપિયા પણ મોકલીશ. પણ તમે જાઓ અહીંયાથી, અત્યારે અહીંયાથી રવાના થાવ પ્લીઝ. ઠીક છે બેટા, હું જાઉં છું. અને તું તારું ધ્યાન રાખજે, હા ધ્યાન રાખીશ. પણ તારી મમ્મી અને મારી બહેનનું ધ્યાન રાખજે. હા બે ધ્યાન રાખીશ જ ને. ભાઈ અરે બેન, કેમ અહીંયા બેઠો છે અને રડે છે તું? શું થયું? શું થયું? કંઈ નહીં બેન, તો મારે તને નથી કહેવું, પણ હવે હું તને કહું છું બોલ. કે મારે હવે અહીંયા નથી રહેવું. શું કામ પણ? બેન, અત્યાર સુધી મારા લીધે તમારા ઘરમાં ઝઘડા થયા કરે, હું રહું એ બધાને ગમતું નથી, તો હું ચાલ્યો જાઉં છું. પણ વિજય, તું વિચાર તો કર. એ વહુઓ છે, પારકા ઘરની છે, એ ભલે ને બોલ બોલ કરે. હું તને જે દિવસે જાકારો દઉં ને તે દિવસે તારે ઘરની બહાર નીકળવાનું. તારે ક્યાંય જવાનું નથી. ચાલ ઘરે પાછો. એ બેન, હવે હું તમારી કોઈ પણ વાત માનવા તૈયાર નથી. તમારા સમ કે બધું મને કંઈ હવે લાગે નહીં, અને હું જાઉં છું અને હું મારી રીતે મારી જિંદગી જીવી લઈશ. અરે શું મારી જિંદગી જીવી લઈશ? કાંઈ જીવવાની નથી. તું મારા ઘરે આવ્યો છે ને, મારી પાસે આવ્યો છે ને, હું જે દિવસે એમ કહું ને કે વિજય હવે તું નથી પોસાતો, ત્યારે તું એક પણ મિનિટ મારા ઘરે રોકાતો નહીં અને નીકળી જજે. પણ અત્યારે નહીં. ચાલ ઘરે. નહીં બેન, તારા ઘરમાં વહુઓ ટોર્ચર કરતી હતી ને, ત્યારે મને એમ હતું કે કંઈક હશે, પણ હવે તો મારો ભાણો પણ મારો વિરોધ કરે છે, અને હું રહું ને તે મારા ભાણાને પણ નથી ગમતું ને, એટલે હવે હું નથી રહેવા માંગતો. વિજય, એ લોકોને કાંઈ ભાન જ નથી કે વડીલ શું કહેવાય, મામા શું કહેવાય, સંબંધ શું કહેવાય, એટલે એ લોકો આવું કરે છે. અરે બેન, પણ ભઈલા, મને તો ખબર છે ને, તું મારો ભાઈ છે અને તું કેવી રીતે મારા ઘરે આવ્યો છે. પણ બેન, એ લોકોને ભાન નથી, પણ મને તો ભાન છે ને. ઈચ્છા એ લોકો સુખી રહેતા હોય અને મારા લીધે દુઃખ થતું હોય ને, તો એમાંથી મારે જગ્યા ખાલી કરી દેવી જોઈએ. આટલી તો મને ખબર પડે છે. અને મારા લીધે તમારા ઘરમાં ઝઘડા થાય, એ લોકોને દુઃખ લાગે, કામ કરવાનું ભારે પડે, તો પછી હું મારી જિંદગી જીવી લઈશ. અને મારા માટે રહેવા માટે બહુ જગ્યા છે. હું ગમે તે આપણે એડજસ્ટ થઈ જઈશ, ના ભાઈ, પણ ના. હું આ ઘરમાં એડજસ્ટ નહીં થઈ શકું. ભાઈ, તું અહીંયાથી જવાનું નામ લે છે ને, મારો જીવ કપાઈ જાય. દુનિયામાં મારા ભાઈ સિવાય મારું છે પણ કોણ? કંઈ વાંધો નહીં બેન, હું જ્યાં પણ હોઈશ તને યાદ કરતો રહીશ અને તને મેસેજ કે ફોન પણ કરતો રહીશ. પણ હવે આ ઘરમાં મારે એક સેકન્ડ પણ ટકવું નથી, ના રહેવું ભાઈ, નથી. ના ના. તું મને યાદ તો શું કરીશ? પણ તું અહીંયાથી જાય છે ને, તો જાણે એવું લાગે છે મારા શરીરમાંથી મારો પ્રાણ જાય છે. ભાઈ, આ દુનિયામાં હું મારું કહી શકું એવું તારા સિવાય છે કોણ? કંઈ વાંધો નહીં બેન, તમે ગમે તે કહો મને, હું બધું સાંભળી લઈશ. પણ હવે હું તમારી જીત પૂરી નહીં કરી શકું. મને ત્યાર સુધી હું તને પૂછતી રહી, વહુઓ કંઈ બોલે છે, તને કંઈ ખાવા પીવામાં તકલીફ કરે છે, મારો દેવાંગ તને કાંઈ બોલે છે? હંમેશા તું એ લોકોના વખાણ કરતો રહ્યો કે ના, મને કાંઈ તકલીફ નથી, મને બધું મળી રહી છે. પણ હું જાણી ગઈ હતી તારા મોઢા પરના ભાવ. પાણી નથી ભાવતું, ઊંઘ નથી આવતી. મને ખબર છે કે મારો ભાઈ શું છે. અરે કોઈ દિવસ કોઈ પણ વસ્તુ માટે ફરિયાદ ન કરે, અને આજે મને એમ કહે છે કે પાણી નથી ભાવતું, ઊંઘ નથી આવતી, મને પેટમાં ગરબડ થાય છે. ના ભાઈ, ના. એ બધું માનતી જ નહોતી. બેન, હવે આ બધી વાતો ભૂલી જા તું, અને મને મારા હાલ પર છોડી દે. આટલો બધો નારાજ થઈ ગયો છે તારી બેનથી? ચાલ. ના બેન, હું તમારાથી નારાજ નથી, પણ આજની પરિસ્થિતિથી નારાજ છું. અને આ પરિસ્થિતિ હવે મારાથી સહન નહીં થાય. અને આવડું મોટું જગત છે, આવડી મોટી દુનિયા છે, હું એમાં સમાઈ જઈશ. પણ બેન, તમારા ઘરમાં હું નહીં સમાઈ શકું, ભાઈ, નહીં રહી શકું. તું મને એમ કે તારા ઘરે તો તારા દીકરાઓને વહુઓ તને નથી રાખતા,
મારા ઘરેથી મારા દીકરા અને વહુએ તને કાઢી મૂક્યો, તો તું જઈશ તો ક્યાં જઈશ? કહી દે બેન, હું જઈશ કોઈ મંદિરના ઓટલા પર બેસી ત્યાં પૂજા કરીશ, ભગવાનની પ્રાર્થના કરીશ, ભગવાનની સેવા કરીશ. કેટલાઓ લોકો રહેતા જ હોય છે, તેમાં એક વધારે. અને હા, હું નજીકના મંદિરમાં જ રહીશ અને ત્યારે તમે મને મળવા પણ આવી શકશો. હા, હું આવીશ. હું તારા માટે ખાવાનું લઈને આવીશ. મારા ભાઈને હું ભૂખ્યો નહીં રાખું. અને ભાઈ ચાલ તું જા. હા બેન, રડ નહીં ભાઈ, કઈ વાત. રડ નહીં મારા ભઈલા. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. દામિની, અરે દામિની, સારું થયું તું સામે જ મળી ગઈ. તને એક ખુશખબરી આપવાની છે. રહેવા દો. હા, તમે છે ને ખુશખબર આપો છો ને, એ બધી બેડ ન્યૂઝ જ હોય છે. આ તમે ભાભી જ્યારે જ્યારે એમ કહો ને કે ખુશખબર છે, ત્યારે કંઈક ને કંઈક ભાંગરો વાટો હોય છે. માર નથી સાંભળવું. ભાંગરો નથી વાટ્યો બકા, પહેલા મારી વાત તો સાંભળ. હા, તું અને ભાભી શું કહેતા હતા કે ક્યારેય પણ મામા ઘરમાંથી જશે નહીં. અને આમ પણ હા, તમને લોકોને તો ચેલેન્જ આપી હતી, પણ તમારા લોકોથી કંઈ થયું નહીં ને? હા, ખાવામાં મીઠું વધાર્યું, આ મામાને હેરાન કરવામાં કોઈ વાતે ખામી નથી રાખી, છતાંય મામા ના ગયા. પણ આજે મેં ચેલેન્જ પૂરી કરી બતાવી છે. જોતી હતી કે તમે સપનું તો નથી જોતા ને એમ. સપનું જોઈએ છે કે નથી જોતા એમાં મારી લેવાનું. તમને જગાડતી હતી કે સપનામાં હોય તો સપનામાંથી બહાર નીકળો. ઓ બકા, સપનામાં નથી. હા, મામાને એકચ્યુઅલી અને રિયાલિટીમાં માનું જ નહીં. મામા છે ને ગુંદરની જેમ આપણા ઘરની ઉપર બેસી ગયા છે. જવાનું નામ નહીં લે, નહીં લે, નહીં લે. પણ એ ગુંદરને મેં આજે બરાબરનો ચીપકાવી નાખ્યો છે. અરે મામાને એવા ખખડાવ્યા કે સોસાયટીની વચ્ચે મામા ચોધાર આંસુએ રડવા લાગ્યા. અરે હાથ જોડીને કહેતા હતા કે ભણા જો તું કહીશ એમ કરીશ, પણ પ્લીઝ હવે બોલવાનું બંધ કર, તારું ગળું દુખી જશે. બોલ. ત્યાં સુધી મામા બોલ્યા અને પછી મેં કહ્યું કે મામા જરા ચિંતા ના કરતા, આ તમને જેને હું મફત નથી મોકલતો, ટિકિટ ભાડાના પણ પૈસા આપી દઈશ, પણ તમે પ્લીઝ રવાના થાવ અહીંયાથી. ધક્કો માર્યો જેલે ત્યારે ગયા. બોલ. શું વાત કરો છો? સિરિયસલી આવું થયું? મામા ગયા, મામા આઉટ. વાવ, પાગલ નહીં થઈ જતી? મેં વિચાર્યું પણ નહોતું. આ કેટલા દિવસથી ઘરમાં બસ મામા 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 સાંભળતી હતી ને, એવું લાગતું હતું કે નાનું બચ્ચું થઈ ગયું છે અને બધા મારી આગળ પાછળ મામા 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 કરી રહ્યા છે. હા, ગાંડી તો નથી થઈ ગઈ ને? થવાની જ હતી. આ મામા ના ગયા હોત ને તો ગાંડી થઈ જાત. પણ મામાને તો કાઢી મૂક્યા. તમે એ વિચાર્યું છે કે મામાને કાઢી મૂક્યા છે તો હવે તમારા બાને શું જવાબ દેશો? ઓ, બાનું નામ નહીં લેતી? હા, તો બા નહોતા ને એટલે મામા ઘરની બહાર ગયા છે. અને જો બા હોત ને તો ઇમ્પોસિબલ, ક્યારેય પણ શક્ય ના બનત. તો હું એ જ કહું છું કે બા નથી એટલે તમે કાઢી મૂક્યા. હા. બા પાછા તો આવશે ને, પૂછશે તો ખરા ને, તો શું જવાબ દેશો? અરે મામાને કાઢી મૂક્યા મતલબ બસમાં બેસાડવા સુધીની સફર છે આ. અરે. તને ખબર છે? અરે મામાનો સામાન પડ્યો છે, મામાનો સામાન પણ કુરિયર કરી દઈશ અને મોકલાવી દઈશ મામાની પાસે. પણ બાને તો જવાબ આપવો પડશે ને. બાને શું જવાબ આપશો એમ કહું છું. મામા ક્યાં? અરે ગોતવાના ને, બા આવે એટલે આપણે મામાને ગોતવાના કે મામા ગયા ક્યાં. એકચ્યુઅલી મામા ક્યાંય અદ્રશ્ય તો નથી થઈ ગયા ને, ક્યાંય મળે જ નહીં. પછી બા પણ શું કરશે? આગળ એક્સેપ્ટ કરી લેશે કે મામા છે આ ઘર છોડીને બાથી કંટાળીને ગયા છે. અરે વાહ, મેં છે ને તમને એટલા સ્માર્ટ ક્યારે નહોતા વિચાર્યા. મને તો એમ કે તમે ડબ્બો હશો, પણ એટલું સારું દિમાગ હતું તમારી પાસે. વાહ, ક્યાં મૂક્યું હતું? ડબ્બી, તું તારો આઈડિયા મને ના કે. આમ પણ ખબર છે આ તારા ખિસ્સા ફીટેલા આઈડિયાથી શું થયું? કંઈ ના થયું. પાપડ પણ ના ભાંગ્યો મામાનો. આ મામા તો છે ને, હું એમને બોલતી હતી ને ત્યારે પણ રોતા જ હતા. મામાને રોડાવું ને એવી હાલતમાં તો હું લઈ આવી હતી. રોવડાવી એકી? ઘરની બહાર કાઢી હકી? હા, આ ઘરની બહાર કાઢવું ને એ તમારા બાયુ માણાનું કામ નહીં. એ તો મારા જેવો કોઈ મરદ જ કરી શકે. બસ હા, બોલી લીધું. અને પહેલા મને એ તો કહો કે ભાભીને તમે વાત કરી કે નહીં? આપણા બધા કરતા તો સૌથી વધારે ખુશ ભાભી તો છે. હે પણ હજી મામાને કાઢીને અંદર આવ્યો છું, તારી સાથે વાતચીત કરી છે, તો ભાભીને કેવી રીતે સમાચાર આપું? પણ આમ પણ ખુશીના સમાચાર છે તો ચાલ ને, જઈને સાથે ભાભીને કહીએ. હા ના, હા વાત તો ભાભીને હું જ કહીશ. કેટલા ખુશ થશે એ તો ખુશીથી ઠેકડો મારવા મળશે.
હાયલા નીચે જમીન તૂટી તો નહીં જાય ને? હા ખોબો પડી જશે ખોબો. હા, હા, ખાડો પડશે ખાડો. પહેલા તો એમને સાચવીને રાખવા પડશે ને. વાહ, આ બહુ સારું કામ થયું છે. હા, કેટલા દિવસ પછી હવે ઘરમાં ખુશીઓ આવશે. હા, ખુશીઓ આવશે. આપણે લોકો કેટલાય સમયથી સાથે ટાઈમ સ્પેન્ડ નથી કર્યો, તો સાથે ટાઈમ પણ સ્પેન્ડ કરી શકીશું. હા, કેટલા દિવસથી બહાર પણ નથી ગયા. તો બહાર જઈશું, ફરીશું, મજા કરીશું ડાર્લિંગ. અરે આવું થાય, ઓવર એક્સાઇટમેન્ટમાં આવું થાય. હા, ખાંડ ખાઈ લે જા. ખાંડ? મને તો થયું તમે આઈસ્ક્રીમ ખાવા લઈ જશો. ખાંડ એટલી કંજુસાઈ શું કરો છો? મને એમ થયું કે ઘરમાં જઈએ તો ખાંડ ખાઈ લે, પણ ઘરમાં શરબતનો બાટલો પડ્યો છે, પેલો ગુલાબ વાળો, આપણે ફ્લેવર વાળું બધા મહેમાનોને પાઈએ છીએ, એ શરબત પી લે. સારું. અરે શું સારું, ગુસ્સો નહીં કર ને યાર. આટલા સમય પછી ખુશીનો મોકો મળ્યો છે, જરા હસ. પહેલા છે ને હું આ ખુશીના સમાચાર ભાભીને આપતી આવું. હા, બહાર છીએ ભાભી, બહાર મેં જોયા હતા. હા જા, સરખી રીતે સમાચાર આપજે. ખરેખર ભાભી! હા, ભાભી અહીંયા શું કરો છો? મૂકી દો આ બધું. હા, લાકડા નથી. ભાભી શું થયું છે? તમારી તબિયત તો બરોબર છે, ખાધું નથી? ના, તબિયત બરાબર છે અને સરખું જમી પણ છું. તો શું થયું છે? થયું કંઈ નથી. હા, તમારે તો છે ને ખુશ થવું જોઈએ અને તમે મોઢું લટકાવીને બેઠા છો. અરે જુઓ તો ખરા, આ કેટલી મહા મુસીબત હતી આ કેટલી મોટી મુસીબત હતી આપણા ઘરમાં. માંડ કરીને એને બહાર કાઢી છે. ફાઇનલી આ મામા છે ને એક ગયા. સાચી વાત છે, મામા ગયા. ધાર્યું નહોતું કે આવી રીતે જશે પછી મને દુઃખ થશે. દુઃખ? ખબર નહીં, પણ આજે સવારથી મન બેચેન લાગે છે. એમ સાચું કહું ને દામિની, તો આટલા દિવસથી મામા ઘરમાં હતા, આપણે એમને દુઃખ આપતા હતા, એટલે કે એમની સાથે આવા નવા કાવતરા કરતા હતા, ત્યાં સુધી ક્યારેય મને એવું ન લાગ્યું કે આપણે એમની સાથે ખોટું કરીએ છીએ. પણ આજે જ્યારે મામા ઘરની બહાર ગયા ત્યારે એવું લાગે છે કે આપણે કંઈક ખોટું તો નથી કરી રહ્યા ને એમની સાથે. ખોટું તો તમે અત્યારે કરી રહ્યા છો. હા, કેવી ફાલતુ વાત કરો છો. અરે હવે તો ખુશીના દિવસો આવ્યા છે, હવે ખુશ થવું જોઈએ, આરામથી મસ્ત આપણે રહીશું આ ઘરમાં. કારણ કે આપણને હેરાન કરવા વાળા હતા એ તો ગયા ને. અને હવે શેનું દુઃખ થાય છે તમને? અને અચાનક આ તમારું હૃદય પરિવર્તન થઈ ગયું, કંઈ સમજાયું નહીં મને. હૃદય પરિવર્તન એટલે દામિની ખબર નહીં, પણ અંદરથી મન નથી માનતું. મન એમ કહે છે કે હા, એ હતા એ પણ મને એક પડોજળ જ લાગતી હતી. એ ઘરમાં હતા એ કંઈ મને ગમતું નહોતું. એવું નહોતું કે એ ઘરમાં રહેશે તો આપણું કંઈ સારું થશે. પણ ખબર નહીં, આજે સવારથી મને એમ થાય છે કે કંઈક તો ખોટું થઈ રહ્યું છે. આ બાએ તો તમને કંઈ નથી કહ્યું ને? હા, કારણ કે આવું બ્રેન વોશ કરવાનું કામ છે ને બા જ કરી શકે. બાએ કંઈ નથી કહ્યું, પણ આજે સવારે મંદિરમાં બેઠી પૂજા કરતી હતી ને ત્યારે પણ એમ જ લાગ્યું કે હું કંઈક ખોટું કરી રહી છું, કે આપણી સાથે કંઈક ખોટું બની રહ્યું છે, કે આપણે કોઈની સાથે ખોટું. સાચી વાત છે, ખોટું થઈ રહ્યું હતું આપણી સાથે. આ મામા આપણા ઘરમાં હતા ને એ ખોટું થઈ રહ્યું હતું. હવે આપણી સાથે સાચું થઈ રહ્યું છે અને આપણે છે ને એની મજા માણવી જોઈએ. પણ તમે છો કે મોઢું લટકાવીને બેઠા છો. અરે હવે તો આપણે મૂવી જોવા જઈશું, ઇન્સ્ટાગ્રામમાં ફોટા મૂકીશું અને મેં તો છે ને એક ડાન્સ ક્લબ પણ જોયો છે, ત્યાં આપણે બધે ડાન્સ કરવા જઈશું. તો માનીશ, આજે મામા ગયા ને એ ખુશીમાં મેં તારી અને મારી ફેવરેટ બટર પાઉંભાજી બનાવી, પણ ગળાના નીચેથી એ કોડિયો પણ ઉતર્યો નથી. એવું લાગતું જ નથી કે હું જે કરી રહી છું એ સાચું કરી રહી છું. બાકી ખુશી છે, આપણા મનની મનોકામના પૂરી થઈ છે, તો અંદરથી તો આપણને ખુશ થવું જોઈએ. એ ખુશી મારા ચહેરા પર, મારા મન પર, મારા દિલ પર વર્તાતી જ નથી. હા, મને લાગે છે કે તમે મોટા ભાઈ સાથે છે ને વાત નથી કરી ને એટલે તમને એવું લાગે છે. બાકી મને તો એવું કાંઈ નથી થતું. હું તો પૂરેપૂરી ખુશ છું. આ તમે જ ખુશ નથી. એવું નથી દામિની, તું સમજતી નથી. હું જે વિચારી રહી છું ને જે કરી રહી છું ને એનામાં મને કંઈક તો લાગે છે કે કંઈક સાચું છે, કંઈક ખોટું છે. આ તમે છે ને મને કન્ફ્યુઝ કરી રહ્યા છો. આપણે કર્યું એ સાચું કર્યું કે ખોટું કર્યું?
હું માનું છું ત્યાં સુધી સાચું કર્યું હતું, પણ હવે તમે એવું કહો છો કે આપણે જે કરતા હતા એ આપણા મતે સાચું હતું, પણ હવે જે આપણા મતે છે એ ખોટું છે. એટલે તમારા મત પ્રમાણે જો હું મારો મત જોવા જાઉં ને તો એ ખોટું થઈ રહ્યું છે. હવે આમાં મારે કયો સાચો મત માનવો? તું શું બોલે છે ને મને અત્યારે કંઈ જ ભાન નથી. તું જે બોલી રહી છે એ બધું જ ઉપરથી જઈ રહ્યું છે, મને કંઈ સમજાતું નથી. ક્યાંથી સમજાય? આ એટલા દિવસ છે ને આપણે હા મુસીબત સાથે રહ્યા હતા ને, એટલે તમને કંઈ સમજાતું નથી. આ તમારું મગજ છે ને એ ખવાઈ ગયું છે. પણ ડોન્ટ વરી, હવે ધીમે 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 જેમ આપણે મોજ કરવા લાગીશું ને એટલે તમને મજા આવશે. મોજ એટલે મને દામિની કંઈ સમજાતું નથી ખરેખર. હું મારા મગજમાં શું વિચાર ચાલી રહ્યા છે, હું શું વિચારતી હતી ને શું થઈ રહ્યું છે, મને ખરેખર કંઈ તમારે અત્યારે એ વિચારવાનું છે કે આપણે આપણી ખુશીને કેવી રીતે વધારવી, બીજું કંઈ વિચારવાનું નથી. કારણ કે ફાલતુ ફાલતુ વિચારો છો ને એમાં પોતાનું તો મગજ કયું જ છે, મારું પણ જશે. વાત સાચી છે તારી કે આ ફાલતુ વિચારી રહ્યા છે એમાં મગજ તો ખરાબ થઈ જ રહ્યું છે. પણ મને ખરેખર હું ગાંડી ન થઈ જાઉં મને એમ લાગે છે. અરે કંઈ નહીં થાય. આ સારું સારું બોલો. તમે ગાંડા થઈ જશો તો મારું શું થશે? એક કામ કરો, તમે છે ને મારી સાથે ચાલો, આપણે થોડી વાર છે ને બહાર બેસીએ. સારું ચાલ. ચાલો. અરે ભાભી, મહા મુસીબતે મામા ગયા છે ઘરમાંથી. અરે કેટલું સંભળાવવું પડ્યું, છેલ્લે તો ધક્કા માર્યા ને થઈ ગયા છે. હા પણ આ ભાભી જુઓ ને, ખબર નહીં કઈ ધૂનમાં છે. ઓ ભાભી, ક્યાં છો? કઈ જગ્યાએ ખોવાઈ ગયા છો? અરે હમણાં સમજાવી રહી તમને કે એ બધી વાતને મૂકી દો, એમાં આપણો કોઈ જ વાંક નથી. તોય સમજતા નથી. સમજુ છું. બસ બહુ સમજો છો તમે લોકો. હા, શું તમે કઈ વાત કરો છો? હા, અમે તો અમારી જ વાત કરતા હતા. મોટાભાઈ વિદેશ ગયા છે. એમનો ફોન હા આવ્યો હા તો સમજી ગઈ. હવે મને સમજાવવાના ધંધા નહીં કરો. મામાને કાઢ્યા છે ને તમે લોકોએ, જાઓ લઈ આવો પાછા, અને માફી માગીને લઈ આવો. શું કામ માફી માંગીએ? મામા એમની મરજીથી ગયા છે, અમે શું કામ ને લાવીએ? એમને પાછું આવવું હોય તો એમની મરજીથી આવી જાય. હા મને બધી ખબર છે કે એની મરજીથી કેમ ગયો, એ કેમ નથી આવતો, મને બધી વાત મળી ગઈ છે. જાઓ તમે લોકો. અને તમારે સાંભળવું જ છે ને કે અહીંયા શું કામ આવ્યા હતા, અહીંયા શું કામ રહેતા હતા, હું એનો પગ શું કામ લેતી હતી. તો સાંભળો, અત્યારે તમે જે ઘરમાં રહ્યો છો ને સલામત રીતે, એ એના પ્રતાપે છો. એમના પ્રતાપે એટલે હા કહેવા શું માંગો છો બા? હા તો સાંભળો. આ નવા પેતરા છે બાના, મામાને બચાવવાના. આમ પણ કોઈ ને કોઈ બાને મામાને ઘરે પાછા લાવવા તો પડશે ને. હા, એમનેમ થોડી ગમશે આ ભાઈની બેનને. બિચારા એકલા એકલા કેટલા બોરિંગ થઈ રહ્યા છે, નથી દેખાતું? જુઓ ને. હા જો મારે આ બધું કહેવું હોત ને તો એ જે દિવસે આવ્યા ને અહીંયા ત્યારે જ હું કહી શકત. પણ આટલા દિવસમાં મેં જોઈ લીધું તમારું એના તરફનું વલણ, વર્તન, તમારી રાખવાની સાવચેતી, બધું મેં જોઈ લીધું. પણ તમને લોકોને એ ખબર છે અને તને ખબર છે કે તારો વર વિદેશમાં શું કરે છે અને શા માટે વિદેશમાં છે? એ તો એમને નોકરી મળી હતી હા. અને ત્યાં નોકરીમાંથી બીજો ધંધો મળ્યો એટલે એ ત્યાં સેટ થવા માટે ગયા અને અહીંયા એમનું કામકાજ બરાબર નહોતું ચાલતું એટલે એ વિદેશ ગયા. હા આમાં વાત ન ખબર હોય એવી તો કોઈ વાત જ નથી ને. નથી, કારણ કે એ તો ત્યાં ગયો છે, નોકરી કરે છે, ધંધો કરે છે, બહુ બધા પૈસા મોકલતો હશે ને. કહેવા શું માંગો છો? કેટલા પૈસા મોકલ્યા અત્યાર સુધીમાં? અરે બા, તમે આ બધી વાત છોડો ને. તમે જે વાત છે મામાની એ વાત કરશો. હા કરીશ, કારણ કે આને લાગે છે ને કે હું પેતરા કરું છું. તો હવે સાંભળો, એ જે પેતરો કરું છું ને એ બરાબર કાન ખોલીને સાંભળજો. આજે ઘણા વખત પહેલાંની વાત છે. મારા મોટા દીકરાને માથે દેવું થઈ ગયું હતું ને એમાં એટલો બધો એ દેવામાં ઉતરી ગયો હતો કે બહાર નીકળી શકે એમ જ નહોતો. લેણદારોએ આવીને ઘરની ફાઇલે લઈ ગયા હતા અને ઘર ખાલી કરાવવાની તૈયારીમાં હતા. એ વખતે આ તમારા મામા જેને તમે કાઢી મૂક્યા છે ને એ મામાએ લેણદારોને બધા પૈસા ચૂકવીને ફાઇલ પાછી લઈ આવ્યા. ત્યારે તમે અત્યારે આ ઘરમાં રહ્યો છો. એક મિનિટ. હા વાત ખોટી છે, કારણ ખોટી કે બરાબર છે. તમે એવું કહ્યું હતું કે
ઘરેણા આપીને એ પૈસા આપ્યા હતા ને? હા, અને બાકીના પૈસા નહોતા ભરપાઈ કરી શકીએ એમ એટલે લોન પણ લીધી હતી. હા ખબર છે મને. તો સાંભળો, એ ઘરેણા વાળો જે પ્લાન હતો ને, ઘરેણા વાળી મેં તમને જે વાત કરી હતી ને, એ શું હતી ખબર તમને? એના ઘરમાં ખબર ન પડે એટલે વાત એવી રીતે કરેલી કે ઘરેણા આપીને આ ઘર છોડાવ્યું છે, પણ નહીં, એણે પૈસા આપીને ફાઇલ છોડાવી અને તારા મોટા ભાઈને લેણદારો મારવા આવ્યા હતા અહીંયા. માંડ માંડ એને છોડાવ્યો અને એને વિદેશ મોકલ્યો પોતાના ખર્ચે. અને આજ દિન સુધી ત્યાં તારો ભાઈ કોઈ કામ ધંધો નથી કરતો, પણ એને ત્યાં પહોંચવા માટે થઈને આ મામા અત્યારે પણ ત્યાં પૈસા મોકલે છે, ત્યારે તારો ભાઈ ત્યાં સલામત છે. આટલા બધા એના અહેસાન નીચે આપણે બધા છીએ, અને અત્યારે એ એના ઘરેથી દુઃખી છે અને અહીંયા આવ્યો છે. તમને બધાને ભારે પડે છે, માથે પડ્યા છે મામા તમારા. શરમ આવી જોઈએ, શરમ આવી જોઈએ તમને લોકોને કે જે મામાના અહેસાન નીચે અત્યારે આપણે બધા છીએ, સલામત છીએ. આ લાલ લીલા કપડાં પહેરીને તમે જે મોજ કરો છો ને, એ એની મહેરબાની છે. નહીં તો ખબર નહીં કયા રસ્તામાં ને કયા ઝૂંપડામાં તમે ને હું રહેતા હોત. બા, અમને નહોતી ખબર કે મામાના આપણા ઉપર આટલા બધા અહેસાન છે. અને મામાના અહેસાન હોય કે ન હોય, અમારી માણસાઈ ના ભૂલવી જોઈતી હતી. અમે તો માણસાઈ જ ભૂલી ગયા. પણ મામા અત્યારે છે ક્યાં? હા હા બા, જણાવો ને, મામા ક્યાં ગયા? કારણ કે અમે તો એમને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા, પણ હવે તમારી વાત જાણીને તો બહુ ચિંતા થાય છે કે મામા કઈ હાલતમાં હશે. તમારે એ જ જાણવું છે ને કે અત્યારે મામા ક્યાં હશે? એ રોજ સવારે આપણા સોસાયટીના મંદિરે જતા હતા. બસ એણે મને એ જ કીધું કે હું ત્યાં રહીશ અને લોકોની સેવા પૂજા કરીશ. ભાભી, તો આપણે ત્યાં જવું જોઈએ ને? હા 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 દામિની, દેવાંગભાઈ, ચાલો, ભૂલ તો થઈ ગઈ છે આપણાથી, હવે ભૂલ સુધારવી તો પડશે ને. ચાલો. બા, અમે મામાને લઈને આવીએ છીએ. જુઓ, અમારાથી જે ભૂલ થઈ છે ને, એ હવે અમારે સુધારવી છે. મારો ભાઈ મામા, મામા, શું ભૂલ થઈ ગઈ અમારા લોકોની. અમે લોકો તમને પાછા લેવા માટે જ આવ્યા છીએ. ના બેટા, તમે ના. મામા, અમારાથી ખરેખર ભૂલ થઈ ગઈ. અમે તમને ઓળખી ન શક્યા અને એક વડીલ તરીકે તમારું માન પણ ન જાળવ્યું. હા મામા, અમને બાએ બધી હકીકત કહી દીધી છે. અમને જે સચ્ચાઈ હતી ને કહી દીધી છે. હકીકતની જાણ થઈ. મામા, ભૂલ અમારી એવી છે કે માફ ન કરી શકાય. છતાંય તમારાથી નાના છીએ અને તમારા બાળક છીએ. માફ કરી દો મામા, બીજી વાર આવી ભૂલ નહીં થાય. તમે તો અમારા ઘરની છત છો, વડીલ છો, અને અમે તમારું જ અપમાન કર્યું, તમને જ હેરાન કર્યા. કદાચ હા મામા, તમે અમને ખરા સમયે મદદ કરી છે. જો એ સમયે તમે મદદ ના કરી હોત ને તો મારા મોટા ભાઈને મરવાનો જ વારો આવ્યો હોત. અને અત્યારે અમે જે મકાનમાં રહીએ છીએ ને, એ મકાન પણ અમારા હાથમાં ના હોત. માટે મામા, જુઓ, તમારા દીકરા સમાન છીએ. અમને તમારા બાળકો સમજીને માફ કરી દો ને. છોરું કછોરું થાય, માવતર કમાવતર થોડી થાય. મામા, તમારા છોકરાઓએ ને વહુઓએ જે ભૂલ કરી એ જ ભૂલ અમે લોકોએ પણ કરી. પણ
હવે અમે એ ભૂલને સુધારવા માંગીએ છીએ. મામા માફ કરી દો, ચાલો ને ઘરે પ્લીઝ. હા મામા, અમે જાણતા અજાણતા તમને ઘણો ત્રાસ આપ્યો છે, ઘણા હેરાન કર્યા છે. સમજી જ ના શક્યા કે તમે અમારું જ પરિવાર કહેવાય ને. તમે તો બે માને ભેગી કરીએ ને ત્યારે મામા થાય છે. તમે અમને ઘણું રાખ્યું છે, અમારા ખરાબ સમયે તમે મદદ કરી હતી, પણ આ વાતથી અમે અજાણ હતા. હવે અમને ખબર પડી ગઈ છે અને અમે જે પાપ કર્યા છે, તમને જે હેરાન કર્યા છે ને, એનું પશ્ચાતાપ કરવા માંગીએ છીએ. અમારી સાથે ઘરે ચાલો. મામા પ્લીઝ, અમે બધાય તમારી સામે હાથ જોડી રહ્યા છીએ. બેટા, એ તો મારા કંઈક નસીબ હશે, મારા કંઈ એવા કર્મ હશે, એની સજા મને મળી ગઈ. અને હા, આજે તમને પણ એનો પ્રાયશ્ચિત થઈ ગયો છે. તો કંઈ વાંધો નહીં બેટા, આવી રીતે માફી નહીં માંગવાની હોય. પણ આ વાતથી તમે એક વાત તો સાબિત કરી દીધી કે દુનિયાના બધા મામા છે ને એ શકુની અને કંસ જેવા નથી હોતા. હા મામા, કોઈક તમારા જેવા પણ હોય છે. સાચું કહ્યું દામિનીએ કે તમારા જેવા મામાની જોડ બહુ ઓછી મળે છે. પણ તમે અમારા પરિવાર માટે જે કર્યું છે ને, એ તો કદાચ પરિવારનું સદસ્ય પણ હોય ને તો પણ ન કરે એટલું તમે મામા તરીકે અમારા પરિવાર માટે ભોગ આપ્યો છે. અરે તમે તો મારા આ સુહાગને બચાવ્યો છે મામા. અમારી ભૂલને માફ કરો ને મામા. જુઓ, તમે ઘરે આવી જાઓ ને પાછા, અમે તમને હસતા મુખે આવકારીશું, તમારી એટલી સેવા કરીશું ને, ક્યારે તમને કંઈ નહીં કહીએ. ચાલો ને મામા. ઠીક છે બહુ બેટા, પણ આવી રીતે તમે માફી નહીં માંગો. હું આવું છું. મામા હવે તમે ઘરે આવશો ને તો અમે લોકોએ જેટલી ભૂલો કરી છે ને એ બધી ભૂલો સુધારી લઈશું. તમે કહેશો ને એમ જ કરીશું. તમારા સમયે જમવાનું તમે કહેશો એ જમવાનું, અને તમે જેવી રીતે રહેશો ને મામા એવી રીતે અમે બધું જ એક્સેપ્ટ કરી લઈશું. હા, અત્યાર સુધી બહુ ભૂલો કરી છે, પણ હવે ને, હવે એ ભૂલોને સુધારવાની છે. હા મામા, એ ભૂલોને સુધારવી છે. ચાલો ને મામા હવે કેટલી રાહ જોવરાવશો? આ જેવી રીતે ખીજાઈને ઘરની બહાર કાઢ્યા હતા એવી રીતે ખીજાઈને લઈ જવા પડશે. તો બૂમ મારું બૂમ જોરથી. અરે કેવા મામા જો તમે, આટલા હાથ જોડીએ છીએ છતાં પણ મામા તમે સમજતા નથી. હવે ચાલો ઊભા થાવ મામા. મામાને શરમ જેવો છાંટો નથી યાર, કોઈ વાતે માનતા નથી.